डॉक्टर साहब। नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपनासनो सव्व पावपनासनो मंगलाणंच सव्वेसिम मंगलाणं च सव्वेसिम पद्मं हवै मंगलम पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे दादा भगवान वितराग परमात्मा हे दादा भगवान वितराग परमात्मा आप અમારી સૌની સાથે आप हमारे सौनी साथे અહીં બિરાજમાન રહો। અહીં विराजमान रहो। આપનું અખંડ નિધિધ્યાસન आपनु अखंड निधियासन આપનું અખંડ સાનિધ્ય आपनु अखंड सानिध्य અમને નિરંતર વર્તો। हमने निरंतर वर्तो। हे दादा भगवान हे दादा भगवान हमने सर्वेने हमने सर्वे ने શુદ્ધ ઉપયોગ પૂર્વક शुद्ध उपयोग पूर्वक આપના અંતર આશય અનુસાર अपना अंश आशर સત્સંગ સ્વાધ્યાય કરાવો। सत्संग स्वाध्याय धराओ। હું શુદ્ધાત્મા છું। हूँ शुद्ध आत्मा छू। હું શુદ્ધાત્મા છું। हूँ शुद्ध आत्मा छू। હું વિશુદ્ધાત્મા છું। हूँ विशुद्ध आत्मा छू। પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું। हूँ परम ज्योति स्वरूप सिद्ध भगवान छू। હું અનંત જ્ઞાન વાળો છું। हूँ अनंत ज्ञान वाळो छू। અનંત દર્શન વાળો છું। अनंत दर्शन वालो छू। અનંત શક્તિ વાળો છું। अनंत शक्ति वालो छू। અનંત સુખનું ધામ છું। अनंत सुखनो धाम छू। હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું। हूँ परम ज्योति स्वरूप सिद्ध भगवान छू। હું વિજ્ઞાન સ્વરૂપ છું। हूँ विज्ञान स्वरूप छू। હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। हूँ केवल ज्ञान स्वरूप छू। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। તો ભરતભાઈ સાહેબ આપણને મહાવિદેય દર્શન કરવા લઈ જાય એ પહેલા આપણે ભાવથી સિમંદર સ્વામીની પરસદામાં દર્શન વંદન પૂજન કરી અને ચાલીએ। ચાલો દીપક આનંદજી સાહેબ। जय सच्चिदानंद। भरतभाई આપણને ગૌડાવશે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આજે સુરત મંદિરની ધજાનો પ્રોગ્રામ છે, સાલગીરી છે, તો આપણે ધજાનો આજે પદ લઈએ છીએ। જે બધા મહાત્મા તો ત્યાં આજે પહોંચી નહીં શકે એટલે આપણે ભાવથી દર્શન કરીએ અહીંયાથી બેઠા બેઠા। રાઈટ। ફર 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 ધ્વજ ફરકે છે ત્રિમંતર મંદિર પર, ઝર 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 કર્મ ખપાવણ સાલગીરી વિદેહ કર। ફર 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 ધ્વજ ફરકે છે ત્રિમંતર મંદિર પર, ઝર 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 કર્મ ખપાવણ સાલગીરી વિદેહ કર।
ગંગા જમુના જેવા પ્રવાહે સમસરણા માર્ગમાં જીવ રાગે દ્વેષે સંઘર્ષણથી શાલિગ્રામી સિજ્યો શિવ ગંગા જમુના જેવા પ્રવાહે સમસરણા માર્ગમાં જીવ રાગે દ્વેષે સંઘર્ષણથી શાલિગ્રામી સિજ્યો શિવ ખડ 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 ઉપદેશે निर्वृत्ति मोती है कंकर पीछे मुड़ के देखो ना कुछ चलते रहना जीवन भर फर 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 ध्वज पर के छे त्रिमंतर मंदिर पर झर 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 कर्म खपावण सालगिरी विदेह कर पाताड़े थी आकाशे जय ગર્મત જાનું પ્રસરો બળ પાતાળેથી આકાશે જય ધર્મત જાનું પ્રસરો બળ સર્વેન્દ્રોના આશીર્વાદે દેવેન્દ્રોના આશીર્વાદે દેવીઓના આશીર્વાદે અલ્પ ભવીને હો રક્ષણ ઘર 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 ગામો નગરે आत्म धर्म जो सदर घर 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 गामो नगरे आत्म धर्म जो सदर बेमिसाली सालगिरी छे रियली कल्याण अपर पर 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 ध्वज पर के छे त्रिमंतर मंदिर पर झर 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 कर्म खपावण सालगिरी विदेह कर खड़ 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 उपदेशे निर्वृत्ति मोती है कंकर पीछे मुड़ के देखो ना कुछ चलते रहना जीवन भर घर 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 गामो नगरे आत्म धर्म जो सदर बेमिसाली सालगिरी छे रियली कल्याण अपर रियली कल्याण अपर रियली कल्याण अपर જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બહુ સરસ पीछे मुड़ के देखो ना कुछ चलते रहना जीवन भर जीवन भर करेक्ट past is gone forever you cannot change करेक्ट बहुत सरस वेरी गुड जय सच्चिदानंद डॉक्टर साहेब જય સચ્ચિદાનંદ. આ મંદિર ઉપર ધ્વજા ને એનું સૂચક કારણ કે એનું જરા સમજાવજો ને. આ દરેક ધર્મસ્થાનો ધર્મક્ષેત્રો જ્ઞાની પુરુષે કહ્યું કે એની પાછળ આખું વાતાવરણ દેવ દેવીઓનું રક્ષણ બધું જ હોય છે. એટલે આપણને બધાને અનુભવ થાય છે કે એની બાઉન્ડ્રીની બહાર હોઈએ અને જેવા અંદર જઈએ એટલે આપણા બધા જ અંદર બહારના વાતાવરણમાં ફેરફાર થઈ જાય અને એમાં પછી મંદિરમાં જઈએ તો કંઈક આખું જુદું જ અનુભવ જે થાય છે. તો કે એની પાછળ પ્રતિષ્ઠા તો છે પણ સર્વે શાસન દેવ દેવીઓનું બળ છે એટલે એને આખી ધર્મ ધજા કહેવામાં આવે છે. અને ધર્મ ધજાનું બંને પ્રતીક છે, સૂક્ષ્મ પણ પ્રતીક છે એટલે કે ભાવ પ્રતીક પણ છે અને દ્રવ્ય પ્રતીક એટલે કે સ્થૂળ સ્વરૂપે પણ પ્રતીક છે કે એ ધર્મ ધજા એ આખું જે દૈવી રક્ષણ છે ધર્મનું એનું આખું પ્રતીક છે. અંદરથી પણ આપણને સમજાય કે કોઈ પણ ધર્મ ક્ષેત્ર અને એમાં આ તો સુરત તો દાદા ભગવાનની પોતાની હાજરીમાં આખું રચાયેલું દાદાએ વ્યાખ્યા કરેલી છે કે પ્રતિષ્ઠા કોણ કરે તો જીવતું થાય કે ખરી પ્રતિષ્ઠા થાય તો કે જે કશાયથી મુક્ત થયા છે. અને એમાં તો જ્ઞાની પુરુષ એટલે તો જીવતી મૂર્તિઓમાં જેણે પ્રતિષ્ઠા કરેલી, તીર્થંકરોની પ્રતિષ્ઠા કરેલી, 63 સલાગા પુરુષોની પ્રતિષ્ઠા કરેલી એવા તીર્થંકરોના ઘડવૈયા જ્ઞાની જીવતી મૂર્તિઓના એ જ્યારે આ મંદિર પર મૂકે એટલે દાદા બોલેલા કે સિમંદર સ્વામી અહીંયા જાતે છે અને સિમંદર સ્વામી જાતે આ બધું એમની આણ જે કહેવાય ધર્મની આણ એનાથી થઈ રહ્યું છે. દીપક આનંદજી
આપણી સમજણ પ્રમાણે પણ ખાસ તો આ બહુ મોટું એક વૈજ્ઞાનિક સત્ય તથ્ય તત્વ જે કહો તે કે સમજે કે ના સમજે પણ ત્યાં જાય એટલે એને જીવનું બહુ મોટું કલ્યાણ થાય છે. સમજ તો પછી આવે છે ને, બહુ મોડી ધીમે 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 આવે, પણ એ આખો અનુભવ અને ધર્મ, હવે ધર્મ તો આખા બ્રહ્માંડને વ્યાપી છે અને એમાંય વિતરાગ વિજ્ઞાન અને વિતરાગ ધર્મ તો કે એની આણ સ્વરૂપે ધજા છે ત્યાં, અને દૈવી રક્ષણના કૃપા સ્વરૂપે ધજા છે. અને જેવી રીતે ધજા બધે ફરકેને ફેલાઈ રહી છે, એવો જ આ વિતરાગ ધર્મ ધજાનો રથ બધે આગળ વધીને ફેલાય. અને મને ખ્યાલ છે, અથવા તો આપણને એવું સૂચે છે કે આપણે ક્યાંય પણ જઈએ સત્સંગ અર્થે તો આપણે પણ પ્રાર્થના કરીએ છીએ કે હે સર્વે વિતરાગ શાસન દેવદેવીઓ, હે સર્વે નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ, આપ આ જગત કલ્યાણના ને ધર્મ ધજા રથનું રક્ષણ કરજો, એમ ધર્મ રથની ધજાનું રક્ષણ કરજો. જય સચ્ચિદાનંદ. કરેક્ટ કરેક્ટ કરેક્ટ, બરાબર છે. વેરી ગુડ. આ એક વ્યક્તિગત નથી કે માનવીય વસ્તુ નથી, માનવીય અનુભવમાં આવે છે, પણ છે આખું વિતરાગ ઐશ્વર્ય વાળું દૈવકૃત છે આ. બરાબર, કરેક્ટ કરેક્ટ. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ આપણે. ચોક્કસ. મહાત્માઓ, વીર મહાત્માઓ, જાગ્રત મહાત્માઓ, પ્રશ્ન તૈયાર રાખજો. ડોક્ટર બહુ સમય કાઢીને આપણી જોડે આવે છે. જય સચ્ચિદાનંદ. ડોક્ટર નીનાબેન પુના અનમ્યુટ. જી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જી જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદ જી કોટી કોટી જી વંદન. जी वंदन. एक रिलेटिव रियल आज्ञा हमको दी हुई है, तो वो हमको 7 दिन में जो हमारा अहंकार है, जो डेली यूज में हमारा अहंकार यूज हो रहा है, तो वो रिलेटिव रियल में नहीं रहने देकर सुबह से शाम के व्यवहार में वो अहंकार सुपर इम्पोज कर रहा है, सारी आज्ञा को ढक दे रहा है और वो ही अपना काम कर रहा है. तो वो उसके मुझे डिटेल में सूक्ष्म में समझना है कि हाउ इट इज वर्किंग, व्हाई इट इज कवरिंग आज्ञास. जी बहुत अच्छा आपने पूछा. तो दादा सही प्रार्थना करके हमारी यात्रा चालू करें हम कि जी जी आपने अहंकार की बात की. अहंकार मैं शैलेश हूँ वो जी अर्पित हो गया है, किंतु जी एक मिनट. जैसे आपने बताया हमारा सबका वो एहसास है कि वो चालू व्यवहार में तो मैं शैलेश हूँ, वो भान रहता ही है. और फिर उसकी जो डिग्रियां होती हैं, जो भी जिस प्रसंग में जो भी तरीके का अहंकार, बाकी अभी अहंकार नहीं है मगर डिस्चार्ज अहंकार है. जी मैं दादाजी ने जिसको निर्जीव अहंकार बताया, जी तो मन वाणी काया के साथ जो हम भर के लाए जुड़ा हुआ अभी जो निकल रहा है, वो अपने स्वभाव से वैज्ञानिक रूप से अपना कार्य कर रहा है. जी जब अपना स्वभाव से बोलता हूं तब उसका मतलब क्या होता है, तो दादाजी ने एक बार समझाया था कि जी सब अपने अपने स्वभाव से है. मन अपने स्वभाव से है, चित्त अपने स्वभाव यानी गुणधर्म से है, जी देह अपने स्वभाव से, ऐसे ही अहंकार भी अपने स्वभाव से है. तो बोले अहंकार का स्वभाव, डिस्चार्ज अहंकार का क्या है, तो बोले स्वाद लेना. क्या लेना? स्वाद लेना. अच्छा सत्संग हो गया. देखो मैंने कितनी अच्छी सलाह दी उसको, कितनी अच्छे ढंग से समझाया, मैंने कितने अच्छे ढंग से गाइड किया, जी ऐसी रसोई बना दी. जी जी अहंकार तो अपना काम करेगा, मगर क्या कसूर अहंकार का है इधर? आपने बोला कि अहंकार आज्ञा को ढक रहा है, जी उसके ऊपर थोड़ा वैज्ञानिकता से देखते हैं. अहंकार बोलेगा भाई मेरा क्या कसूर है, मैं तो मेरी जगह पे हूं, मैं तो डिस्चार्ज हो रहा हूं, मुझे तो निष्प्राण किया है ज्ञानी पुरुष ने, तो जी कैसे कसूर हो सकता है? माफ करना महात्मा, ये हिंदी में पूछे तो मैं हिंदी में बात करूं कि गुजराती में? आप गुजराती चला सकते हैं नहीं, सर जी. मुझे तो कोई तकलीफ एक- नहीं है, बाकी के महात्माओं को पूछ रहा हूँ. सर जी एक यहीं पे प्रश्न है कि हमारा समर्पण कितना हुआ है. नहीं वो बात करते हैं बात. तो प्रश्न ये है नीना जी, हिंदी जी. गुजराती दोनों करेंगे. जी जी कसूर अहंकार का नहीं है, तो अच्छा प्रज्ञा शक्ति के प्रकाश में जिसे जागृत रहना है,
वो है, वो मैं हूँ। क्या है? जिसे मैं शुद्धात्मा की कुर्सी पर बिठाया दादाजी ने, और जी अपना नाम की इतनी बड़ी शक्ति दी कि कोई भी परिस्थिति में वो विज्ञान से रिलेटिव और रियल को अलग ही कर देगा। तो जी यदि मैं शुद्धात्मा हूं तो मैं तो अहंकार को देख रहा हूँ, शैलेश शैलेश का अहंकार वो ज्ञेय है और मैं ज्ञाता हूँ, जी दृश्य है और मैं दृष्टा हूँ। तो जी के सभी खेल मैं तो देख रहा हूँ या तो देखने वाला हूँ। भले भूल जी गया, जैसे ही ख्याल आया मैं शुद्धात्मा हूँ। तो अहंकार और मैं दोनों भिन्न है, अस्तित्व से भी भिन्न है, गुणधर्म से भी भिन्न है, कार्य से जी भी भिन्न है। जी इतना हमें बिल्कुल समझ में बैठ के, मैंने दर्शन में बैठ के फिर जागृति में उपयोग में आना चाहिए। भले जी जो नाटक करना है वो करे, मैं तो उसे देखूंगा। और ज्यादा नाटकबाजी होगी 1 मिनिट, उसकी जी ज्यादा नौटंकी चलेगी, नाटक વધારે કરશે તો એને કહેશે ભાઈ વ્યવસ્થિત કરે છે કે તું કરે છે? તું કરનારો હોય તો હમણાં બધાને મોક્ષ આપી દે ને, કેમ ફાફા મારે છે? તું करना એટલે तरत अहंकार नॉर्मल हो जाएगा। अहंकार तो एक निकाली बाबत है, मगर उसको विज्ञान से निपटना पड़ता है। पहला विज्ञान है वो अलग है, मैं अलग हूं, मैं देखने जानने वाला हूं। दूसरी बात है प्रज्ञा उसको जैसा प्रकाश चाहिए वैसा देगी कि भाई आपके हाथ में सत्ता नहीं है, आप खुदा को मत करो, व्यवस्थित की सत्ता में आप तो एक टॉप्स भमरडा जिसे बोला ना दादाजी ने, टीओपीएस टॉप, जी कुछ दिखाएंगे तो अहंकार नॉर्मल हो जाएगा। तीसरी बात, जहां जो समझ जरूरी होगी अहंकार को देंगे कि भाई अच्छा होता है तब तो आप रस लेते हो, और कोई क्रिटिसिज्म करता है तब, किसी को ना पसंद आता है तब तो आप डाउन हो जाते हो। तो फिर ऐसा कैसे? तो कहने का मतलब है अहंकार तो है ना, नहीं बोलता हूं, वो फाइल है, उसके ऊपर जागृति जरूरी है, मगर कसूर उसका नहीं है। कसूर प्रज्ञा के प्रकाश में मेरा जो विज्ञान प्रकाश ठीक ढंग से काम करना चाहिए वो नहीं कर रहा है। पर भी पजल नहीं है, कहीं पर भी पूरे विज्ञान में पजल नहीं है, सिवा कि मैं मेरी जगह पे प्रज्ञा के सहारे नहीं बैठता, या प्रज्ञा के सहारे विज्ञान दृष्टि से मैं देखूं, तुरंत ही दो अलग हो जाएंगे, रिलेटिव और रियल। और चौथी बात कि कई अवतार से हम साथ साथ में रहने का अध्यास है, ये रिलेटिव और रियल तो अभी मिला, और तो रिलेटिव रियल जब नक्की करेंगे देख लेंगे, मगर अंदर में जो कुछ भी अंतस्करण में चल रहा है, वाणी में चल रहा है, तो वो रिलेटिव और मैं रियल चैतन्य घन स्वरूप शुद्धात्मा, वो अपने वेद विज्ञान के सिद्ध स्तुति के गुणों से हमें छांटना पड़ता है, बांटना पड़ता है। आप जैसे अनाज नहीं साफ करती है, ये गेहूं, ये कंकर, ये रखने जैसा, निकालने जैसा, तो ये निकालने जैसा कुछ नहीं इधर, मगर ये रिलेटिव मैं रियल, जो कुछ भी परिवर्तन हो रहा है, जिसके लिए आप ऑब्जेक्शन उठा रही है कि ये ऐसा हो रहा है, ऐसा हो रहा है, अहंकार में ऐसा हो रहा है, वो सब परिवर्तनशील है, सब रिलेटिव है, और मैं अपरिवर्तनशील रियल हूं। तो इतना आ जाएगा उजाला, प्रकाश, दर्शन प्रकाश, सब पजल सॉल्व। और रही बात समर्पण की, समर्पण तो हुआ है, मगर समर्पित हो गया है वो भाग अलग है। जो समझता है कि मैं समर्पित हुआ हूं, वो तो जागृत जिसको किया गया, मैं शुद्धात्मा हूं। और जो प्रकृति है जिसके बारे में हमारी फरियाद है कि ये समर्पित नहीं रहती है, तो ये पंचम काल की प्रकृति है, तो वो इधर भी जाए उधर भी जाए, हमें उसके साथ नहीं जाना है, उसको धीरे से समझाना है, भाई चलने, और नहीं तो उसको देखते रहना है। समझ में आई बात मेरी? स्वतंत्रता मेरे भाग में है कुछ भी करने की। अभी ये प्रैक्टिकली हो नहीं रहा है, समझ में तो आया हुआ है, पर प्रैक्टिस में, डेली यूज में, प्रैक्टिस में लाने के लिए बहुत सरल है। आप नीना जी को चेंज करने जा रही है, बात सही है कि गलत है? नहीं, आप नीना जी को चेंज करना चाहती है कि नहीं चाहती है? नहीं चाहते हैं, तो फिर नीना जी को देखते रहो, तो फिर प्रैक्टिकल में क्या डिफिकल्टी है? मगर हम सब जहां चेंज लाना चाहते हैं, वो प्रकृति के भाग में जाने अनजाने में हम चेंज लाना चाहते हैं।
वो अच्छा अपने आप आएगा। मेरी ज्ञाता दृष्टा दृष्टि से, मेरे प्रज्ञा के प्रकाश से, मेरी जागृति से, मेरे निश्चय से, मेरे प्रतिक्रमण से आएगा। जी मैं जहां बदलने जा रहा हूं वो मेरा भाग नहीं है। जी जी तो इतना समझ में आ गया विज्ञान, तो फिर प्रैक्टिकल का सवाल ही नहीं है। दादाजी ने तो बोला समझ में आया, उसका मतलब ये है कि परिणामकारी होने लगे, कार्यकारी होने लगे। जब तक कार्यकारी नहीं हो रहा है तो उसका मतलब है कि मेरी ठीक ढंग से मेरी समझ में नहीं बैठा। क्या बैठा? जी हाँ, ठीक ढंग से नहीं हाँ, बैठा है। दादाजी ने कितना बताया भाई। जी ये शैलेश का आप हाथ में मत लो। कविराज ने बोला प्रकृति के चौपड़े में मारू कहीं लखू नहीं, जी उसको मेरा बोला तो चिपक जाएगा। जी जो कुछ भी हो रहा है उसको देखो, उसके साथ डीलिंग करो प्रज्ञा के प्रकाश में, मगर मैं शुद्धात्मा क्या है। मैं हमने कई बार दादाजी से फरियाद की थी, दादाजी 5 आज्ञा में नहीं रह सकते हैं। तो दादा समझाते थे नक्कीपन, वो सब बात अलग है। फिर दादाजी पूछते थे किसे पता चला कि आज्ञा में नहीं रहा गया। आप जी वो हो क्या है। जी अभी इतने सत्संग के बाद, इतने स्वाध्याय के बाद महात्मा लोग ऐसा पूछे कि प्रैक्टिकल नहीं हो रहा है, जी आनंद जी प्रैक्टिकल का क्लास करें हम, जी जी के प्रैक्टिकल करने लगे। लेबोरेटरी में जाके हाँ, वो सामयिक में रखो, प्रतिक्रमण में रखो कि कहाँ नहीं रहता है, तो प्रज्ञा रास्ता दिखा के दोनों को सेपरेट कर देगी। क्या कर देगी? सेपरेट कर दी। नहीं रह सकते हैं वहां जाके सामयिक प्रार्थना करके बैठ जाओ, आंख बंद करके, दादाजी यहाँ नहीं रहा जाता है, आप मुझे आप जी जरूर से स्वाध्याय से देखने की शक्ति दीजिए। जी जी जरूर। वेरी नाइस। चलो जय चले। यही सच्चिदानंद। जय सच्चिदानंद। आगे बढ़े। डॉक्टर बमकिन भाई बड़ोड़ा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। શૈલેષાનંદજી, એક પ્રશ્ન એ ઉભો થાય છે जी કે જ્ઞાની પુરુષે જ્યારે પણ સમય મળ્યો ત્યારે એમણે નિરંતર એમનો સમય વિધિ વિધિ પાછળ પૂરો કર્યો, બધા નિરંતર વિધિ જ કર્યા કરે. હવે એટલું તો સમજાયું છે કે રિચ્યુઅલ્સ નથી, પણ બંકિમભાઈ એ એક્ઝેક્ટ વિજ્ઞાન જાણવાનું, વોટ ઇઝ ધ એસેન્સ ઓફ વિધિ, એ આખું વિજ્ઞાન શું છે સાહેબ? બરાબર. જો બંકિમભાઈ જી વાચ્યામાં કે દાદાજી શું કરતા હતા જી એ એમની ભૂમિકાને આધારે, બરાબર છે. એમાં 2 ભૂમિકા, એકની એટલે કે જ્ઞાની તરીકેની ભૂમિકા જગત કલ્યાણ, બરાબર પોતાની દાદા ભગવાનની ભૂમિકા, બરાબર પોતાના કેવળ જ્ઞાન સ્વભાવમાં સ્થિર. શું છે? એટલે એ જે વિધિ કે જે દેખાય આપણને, જી એ વિધિ તો અંતરાત્મામાં જે કલ્યાણકારી જ્ઞાની પુરુષનો ભાગ હતો કે જેના શ્વાસે જગત કલ્યાણની જ ભાવના હતી. બરાબર હતા કે આવું કુદરતમાં અજવાળું થયું છે, પરપોટું તો ક્યારે ફૂટી જાય, પરપોટું ફૂટી જાય તે પહેલા જેટલા લોકોનું કલ્યાણ થઈ જાય, જેટલા પરમાણુઓ બ્રહ્માંડમાં જાય, આ ખાસ તો વિશ્વમાં જાય, કામ કર્યા કરે. એટલે એ અંતરાત્મામાં જ્ઞાની પુરુષે અંતરાત્મા ભૂમિકા એમની 356 વાળી, જે એમને 300, આપણે તો 360 જ સમજવાના. બિલકુલ બિલકુલ. એના પ્રકાશમાં એમ પટેલ પણ પોતાની એક ક્ષણ ગુમાવતા નતા, અને દેવદેવીઓને વિનંતી કરતા હોય, મહાત્માઓને ઘરે જઈને શુદ્ધા, અહીં બેઠા બેઠા દાદા ભગવાન બોલેલા કે અમે ખાટલામાં બેઠા બેઠા આખા વિશ્વનું કલ્યાણ કરીએ છીએ, અને બધાય મહાત્માઓને ઘેર જઈએ છે, અને મહાત્માને અનુભવ પણ થાય, ને હજી આજે પણ થાય છે. એટલે એ કર્યા કરે એમનું કલ્યાણ કાર્ય. પણ આ બધામાં દાદા ભગવાન ક્યાંય ભળે નહીં. એક વાત સમજો, દાદા ભગવાન પોતાના કેવળ જ્ઞાન સ્વરૂપ સ્વભાવમાં જ સ્થિર રહે, આને જોયા કરે. શું કરે? હા બરાબર છે.
હા, એટલે આ વસ્તુ બહુ સૂક્ષ્મ સરસ છે. એક પ્રશ્ન થયેલો કે તીર્થંકરો ને કર્મ બંધાય કે ના બંધાય, મને જ પૂછેલું દાદા ભગવાને 20 નવેમ્બર ને 1977 માં પહેલવેલી વાર જયારે વ્યવસ્થિત શક્તિ લઈ ગઈ નહીં થતા હોય તો કે કેમ? ક્રિયા તો બધી એમની પણ છે, જ્ઞાનીની પણ ક્રિયાઓ, એટલે કે આ બધું દેખાય છે, દશામાં હોતા નથી, એ પોતાના જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જ હોય છે, કોઈ કરતાપણામાં એ હોતા નથી. આત્માની હાજરીમાં આ અંતરાત્માનો કલ્યાણકારી ભાગ એ જ્ઞાનીનો હોય કે તીર્થંકરનો હોય, અને આ મન વાણી કાયા કુદરતમાં ઉત્કૃષ્ટ નિમિત્ત રૂપે કામ કરી જાય. શું કરી જાય? હવે આપણને શું કરવા કહ્યું છે એ મહત્વનું છે. દાદા એવું નથી કહ્યું કે આખો દિવસ તમે આમ વિધિ કરજો, પણ આપણને છે કે નિરંતર આ આજ્ઞાપૂર્વક ઉપયોગમાં રહેજો. ત્યાં રિયલ આ બંકિમભાઈ કરી રહ્યા છે એ બધું બંકિમભાઈ નો ભાગ, રિલેટિવ હું રિયલ શુદ્ધાત્મા જોઉં છું ને જાણું છું. અત્યારે પ્રશ્ન પૂછે છે ને સાંભળે છે તે બંકિમભાઈ, અને હું તો તેને જાણનારો છું. આ વાત છે તે પણ રિલેટિવ ને રિયલ હું શુદ્ધાત્મા છું. શું બની રહ્યું, શું નીકળી રહી છે બધું જાણું છું. તો કે આપણને વિધિ જુદી આપી દાદાએ, અને જ્યાં ચૂકાય એટલે પાછો આપણે અંદર પંપ મારવાનો કે હે દાદા ભગવાન, આ મને રિયલ ભેગા છૂટું રહેવી શક્તિ આપો, અંદર અને બહાર. દાદા ભગવાન દરેક પ્રસંગમાં 5 આજ્ઞાનું વિજ્ઞાન અને દ્રષ્ટિ વપરાય, હાજર થવી શક્તિ આપો. એટલે આપણી વિધિ આ છે. શું છે? બીજી વાત અમને શીખવાડેલું કે આ ફાઇલ એક નવરી પડે, એને ફાઇલ ના હોય, એટલે રોકાયેલું ના હોય. દાખલા તરીકે દાદાના દર્શન કરીને કોલેજ જવા બસમાં બેઠા અમે, ચાલ્યા, હજી કોલેજ થઈ નથી એટલે અંતસ્કરણમાં ચિત્ત ઓક્યુપાય નથી, ફ્રી છે, અથવા પીરિયડ શરૂ નથી થયો હજી, છીએ, તો તે વખતે ફાઇલ એક ને ખોરાક આપેલો રાખ. એ વિધિ તો કે કયો ખોરાક આપજો? તો કે શુદ્ધ ઉપયોગમાં રહેવાય એવું કઈ ને કઈ ચારો આપજો. એક પછી કવિરાજના પદ હોય, ત્રિમંત્ર હોય, નવકલમ હોય, શક્તિ માગવાની હોય, દાદાનું નિધિધ્યાસન હોય, દાદાના વાક્યો હોય, મારા અંદર સિદ્ધ સ્તુતિના ગુણો હોય, એ પણ હોય. એને નવરું રેઢું નહીં. જો અંતસ્કરણ એટલે ફાઇલ એક ને ફાઇલ ના હોય ને મન અને ચિત્ત, ખાસ તો ચિત્ત નવરું હોય અને રેઢું મૂક્યું તો પારકી ગમાણમાં ગમે ત્યાં જતું રહેશે. શું કરશે? એટલે મહાત્માઓએ દાદા શું કરતા હતા એ તો સમજવામાં સારી જ વાત છે, પણ દાદા શું કહ્યું છે એ ખાસ, અને આપણે બરોબર એનો ઉપયોગ લાભ લઈ લેવાનો. ચિત્ત જે છે ફાઇલ એક નું, તે આખો દિવસ જો એની તપાસ કરીએ આપણે તો એ ચિત્ત ફાઇલ તો થોડોક જ સમય હોય છે, અને એમાં રિટાયર્ડ માણસોને તો બહુ ફાઇલો છે જ નહીં. એમ માનો ને કે 1-2 ઘરની તે બી ડાઈ છે, બધી રાખે છે. તો પછી આખો દિવસ આ ચિત્ત ક્યાં વપરાય છે? બરાબર. કે લોપડ ચોપડ. શું છે? બરાબર. ચોપડ આ બધું કઈ ને કઈ વેખરાયેલું વેરાયેલું. એટલે દાદા ભગવાને ત્યાં આપણને ખાસ કહ્યું છે કે આખો પ્રયોગ ચિત્ત શુદ્ધિનો, આ ફાઇલ એકના અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરવા, અને અનંત ચિત્તમાંથી અનેક ચિત્તમાં મૂકી આપ્યા છે દાદાએ આપણને. એકમાંથી એકમાં આપણે પુરુષાર્થ થઈ જવાનો. બરાબર. એટલા માટે ખાસ આપણે મહાત્માએ નજર રાખવાની, એ દાદા ભગવાન આખો દિવસ દરમિયાન આ ફાઇલ એકનું ચિત્ત ક્યાં બધે વપરાયું, ચોંટ્યું લોપડ ચોપડમાં, કે શુદ્ધ ઉપયોગ વગર ક્યાં રહ્યું, એ મને જોવા જાણવાની શક્તિ આપો. તો પછી એમાંથી બધું ચોખ્ખું થતું જેવું નવરું પડશે એટલે તરત શુદ્ધાત્માની ભક્તિ અથવા શુદ્ધ ઉપયોગમાં ચાલ્યું જશે. શું જશે? એ આપણને સોંપેલી વિધિ છે દાદાએ. બિલકુલ બરાબર. ચરણ વિધિ તો એને મદદ કરવા માટે છે કે આખો દિવસ દરમિયાન ચિત્ત શુદ્ધ ઉપયોગમાં કેવી રીતે રહી શકે. અને ચિત્તને ઘણી વાર આપણું છેતરનારું મન હોય છે અંદર પાછું, ટેકો મળી જાય ઘણી વાર ચિત્તને. એટલે એ મન અને બુદ્ધિ
કપટવાળા મન બુદ્ધિ અંદર રમાડે આમ તેમ એટલે ચિત્ત પાછું બરાબર. ચડે. શું ચડે છે? મન. હા હા બરાબર. પણ આપણે મનથી પણ જાગ્રત અને ચેતતા રહેવું પડે કે ભાઈ આપણને છેતરીને કોઈ બીજી ગલીઓમાં ના લઈ જાય. બહાર તો નથી લઈ જતું બહુ, એ તો જરા બધું વિચારે, પણ અંદરથી તો કેટલીય ગલીઓમાં લઈ જાય. શું લઈ હા જાય? હા બરાબર છે. એટલે એ સાચવવાનું ખાસ. એટલે દાદા ભગવાન તો શું છે કે બે મુખ્ય વસ્તુ હતી એમને, કે આ કલ્યાણકારી જ્ઞાની પુરુષની ભૂમિકામાં એક શ્વાસ પણ એમને નકામો જવા ના દે. લોક કલ્યાણ માટે બધું જ, પણ અંદર એક શ્વાસ પણ શુદ્ધ ઉપયોગ વગરનો ના હોય એમનો. બરાબર. કહેલું કે જ્ઞાન થયું પછી અમે એક સેકન્ડ પણ એમ પટેલની અંદર રહ્યા નથી. એને પડોશી છે એમ કરીને અમે જ્ઞાતા દ્રષ્ટા, એટલે કે અમારા દાદા ભગવાન સ્વભાવમાં રહ્યા છીએ. શું રહ્યું છે? હા હા બરાબર. દાદા ભગવાન. આટલું સમજ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ, વિનીબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી અને જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ મહાત્મા તરીકે અંદર રહેલા દાદા ભગવાનને નિશ્ચયથી શુદ્ધ ઉપયોગથી. હા, મને એ સિમંદર સ્વામી ભગવાનને પણ અમે પ્રાર્થના એ જ કરી મેં, અને મને પ્રશ્ન પણ એ સંબંધિત છે. આપણે સાલગીરીનો દિવસ છે આજે આપણો કામરેજનો, બરાબર? જી જી. તો મને વિચાર એ આવ્યો કે આપણે સિમંદર સ્વામી ભગવાનની આપણે જે પ્રાર્થના કરીએ, પૂજા અર્ચના કરીએ, તો એમને એવી રીતે આપણે પ્રાર્થના ને પૂજા અર્ચના કરી છે કે નિરંતર એમની હાજરી વર્તાય. તો એવી પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? બીજું કે દાદા ભગવાને, આપણા દાદા ભગવાનને, તમારે જયારે સત્સંગ ને બધા થતા ત્યારે દાદા ભગવાને શું કહેતા હતા એ વિશે કહો. બસ એટલું મારે થોડું જાણવું છે. તો કે સિમંદર સ્વામી તો આપણા બધા જ મહાત્માઓને ખૂબ સુંદર અનુભવ છે કે દાદાએ આપણને જોડી આપ્યા છે. એટલે આજે તો સાલગીરી તો એક વિશેષ મોટું આપણા રિલેટિવ અને રિયલ બંને પરિણામો સહજપણે ઉદ્ધવગામી થાય એવું આ વ્યવસ્થિત નો સાયન્ટિફિક એવિડન્સ ઉભો થઈ જાય છે સાલગીરીનો, કે જેમાં દેવની હાજરી બધું જ હોય છે. ઈશ્વરીય કામ કર્યા કરે, બધું બહુ કામ કરે. એટલે કોઈ મહેનત કર્યા વગર એક મોટી બોટમાં બેસી જ આપણે કોઈ હલેસા મારવાના નહીં, બોટ જ લઈ જાય. એવી રીતે આવા જે મોટા પ્રસંગો વૈજ્ઞાનિક ગોઠવાયેલા હોય છે એમાં આપણે પુરુષાર્થની પણ મહેનત નથી રહેતી, ખાલી ગોઠવણી કે હે દાદા ભગવાન આપના અંતરાશય પ્રમાણે મને નિરંતર ઉત્કૃષ્ટ ઉપયોગ અને ઉત્કૃષ્ટ સમજ વર્તે, એટલે કામ થયા કરે. સાલગીરીની વાત અથવા મોટા પ્રસંગની વાત કરી. હવે સિમંદર સ્વામીની જે વાત કરી તો આપણને અનુભવ છે કે ગમે ત્યારે સિમંદર સ્વામીને યાદ કરતા વારમાં જ અંદર રિલેટિવ ને રિયલ બધા પરિણામ ફેરફાર થઈ જાય છે, જાણે કે આપણે જોડાઈ ગયા, એમની સામે જ જતા રહ્યા. અને એમાં જો આ દેરાસરમાં, આપણા દેરાસરમાં કે જ્યાં દાદા મહેસાણા કે જ્યાં પણ દાદાથી પ્રતિષ્ઠા થયેલી છે અથવા નથી પણ સિમંદર સ્વામી છે, કારણ કે આપણી પાસે દ્રષ્ટિ છે, જઈને ઉભા રહીએ એટલે તો કઈ આખું જ બદલાઈ જાય. શું બદલાઈ જાય? મારો પોતાનો અનુભવ શેર કરું પછી આપણે આગળ જઈએ. વર્ષો પહેલા સુરત તો હજી બન્યું તે પહેલા મહેસાણા જતા દાદા સાથે. એ તો દાદા સાથેનો લાભ મળતો અમને. એટલીસ વર્ષમાં 2 વાર 3 વાર દાદા સાથે જતા અમે લોકો મહેસાણા. પછી આપણું મંદિર પણ ઉભા રહીએ અને આંખ બંધ કરીએ એટલે અંદર ચાલુ થઈ જાય. હવે મોટા ભાગના મહાત્માઓ સિમંદર સ્વામી ભક્તિ કરે, વંદના કરે તો શૈલેષ કરી રહ્યો છે કે ભાઈ વિનયથી વંદન કરે છે, 3 વાર સાષ્ટાંગ બી કરે, બધું. પણ હું શુદ્ધ આત્મા છું. પણ પછી આગળ ચાલે કે સિમંદર સ્વામી દર્શનમાં, સમજમાં જે છે આપણને કે તીર્થંકરત્વ વાળું એમનું જે સ્વરૂપ એ વ્યવહારથી, એટલે કે મૂર્તિ સ્વરૂપ એટલે રિલેટિવથી, ભલે રિયલ જેવું જ છે પણ એમની કેવળ જ્ઞાનીની આખી પરિષદા અને એમનું વાતાવરણ, પણ એ પોતે તો કેવળ જ્ઞાન સ્વરૂપ, રિયલમાં કેવળ જ્ઞાન સ્વરૂપ.
એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે બંને દ્રષ્ટિથી આપણને સિમંદર સ્વામી સમજમાં એટલે કે દર્શનમાં ખૂબ સુંદર આવે અને અંદર ચાલુ થાય હું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું, મન વચન કાયથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. શરૂમાં શૈલેષભાઈ સંઘના વ્યવહારમાં બહુ લપેટાયેલા નહીં, એટલે કોઈ જલ્દી આવે ત્યાં સુધી પ્રયત્ન કરતા કે 50 મિનિટ સિમંદર શર્મા આ રીતે જાય અને ખૂબ સુંદર વિનયથી પ્રકૃતિની ભક્તિનો તો થાય જ, પણ રિયલમાં ઉત્કૃષ્ટ ઉપયોગ પરિણતિનો લાભ મળે કે જે દાદાની હાજરીમાં અમુક મોટા પ્રસંગે જન્મજયંતિ ગુરુ પૂર્ણિમાના દિવસે મળતો હોય કે જ્ઞાન વિધિ દરમિયાન આપણે કેવળ શુદ્ધાત્માના જ ગુણોમાં અને શુદ્ધાત્મામાં જ હોય એવું પરિણામ પ્રાપ્ત થાય. એટલે હવે કેવી રીતે કરવું સિમંદર સ્વામીને? તો વ્યવહાર અને નિશ્ચયથી. એટલે કે આ આપણી ફાઇલ એક છે, એમનો વિનય કરે છે, ભાવ પૂજા કરે છે, જે ફાવે તે જેનાથી આપણો રિલેટિવ થયા કરે અને પ્રાર્થના પણ કરે છે કે હે પ્રભુ આપની કૃપા મારા પર નિરંતર રહેજો કે જેથી આપની પરિષદમાં હોવ એવો મને અનુભવ થયા કરે. વ્યવહારથી તો મારે બીજું કશું નથી જોઈતું, બસ આપ કેવળ જ્ઞાન સ્વરૂપ છો ત્યાં પહોંચું ત્યાં સુધી મારી દ્રષ્ટિ સાચવજો. કવિરાજે શું કીધું? મારું દર્શન સાચવજો. એટલે કે મારી ભૂલચૂક, મારા અંતર દર્શનમાં ભૂલ ના પડે અને સંયોગોમાં કઈ વિઘ્ન ના આવે. વિઘ્ન આવશે તોય કઈ દર્શન ચોખ્ખું હશે તો વાંધો આવવાનો સંજોગને વિઘ્ન કહેવાતું નથી. મારી સમજણમાં વિઘ્ન આવે તો એને વિઘ્ન કહેવાય છે. શું કહેવાય છે? સંજોગ આવે ને જાય. સંજોગ વિયોગી સ્વભાવના છે. શું છે? તો આપણી પ્રાર્થના હોય જે રીતે હોય, આપણી એ પ્રાર્થના હોય કે મારા સર્વ જેટલા ઓળખાત છે બધાની ઉપર કૃપા કરજો, એમનું કલ્યાણ કરાવજો, એવું બધી હોય. પણ રિયલમાં હે પ્રભુ મારી પ્રાર્થના છે કે આપ કેવળ જ્ઞાન સ્વરૂપ છો, એવું જ મારું હું કેવળ જ્ઞાન સ્વરૂપે છું. મને નિરંતર અનુભવ એ દર્શનમાં રહે, સ્થિતિમાં રહે, લક્ષમાં રહે અને અનુભવમાં આવ્યા કરે એવી આપ મારી સાથે હાજર રહેજો. શું રહેજો? એટલે આપણી પ્રાર્થના રિલેટિવમાં અનેક પ્રકારે મેં કહ્યું એ રીતે હોય કે જેમાં ખાસ કરીને આપણા મોક્ષ સંબંધીની, આપણા સંબંધીઓ, ઘરવાળા, મિત્રો, પરિચિતો, વિશ્વ બધાને માટે કલ્યાણકારી પ્રાર્થના હોય. અને નિશ્ચય વિશે આપણી સ્વભાવ સ્થિરતા માટે પ્રાર્થના હોય. શું હોય? સ્વભાવ સ્થિરતા માટે. હસતા હસતા કહેતું ભગવાન પાસે લોકો શું માગે છે કે ભગવાને જે માગે, શું માગે? મને ધંધો હારો ચાલે ને આ વિઘ્ન નોકરી હરકી. ભગવાન તો બધાથી પર થઈને પોતાના પર છે, બેસી ગયા. નહીં મળે એવું નથી, પણ કહેવાનું તાત્પર્ય કે તો પોતે પોતાના પરમ સુખના ધામમાં બેઠા. શું બેઠા? પરમ સુખના ધામમાં બેઠા છે. હવે વિજ્ઞાન એવું કે છે કે જેવી મારી સમજ એવી મારી ભાવના અને પ્રાર્થના. પ્રાર્થના ઉભી કરવાથી થતી નથી. જેવી સમજ વિશાળ અને ચોખ્ખી થાય છે ઓટોમેટિક જ ભાવનામાં અને પ્રાર્થનામાં પરિણમી જાય છે. શું જાય છે? અને બીજું, કોઈ ગોખેલી પ્રાર્થના આમ જ હોય એવું રાખવાની કોઈ જરૂર નથી. સહજા સહજ ફાઇલમાંથી નીકળી. પણ સમજ હશે તો મેં કહ્યું એમ બંને નીકળ્યા કરશે, રિલેટિવ અને રિયલ બંને ભાગે નીકળ્યા કરશે. શું કરશે? હા, એટલે જ મેં પ્રશ્ન કર્યો. પ્રાર્થનાઓ ને બધું તો આપણી પ્રાતઃવિધિમાં અને ચોપડીમાં દે છે. અને દાખલો સિમંદર સ્વામીની આરતી અને દીવો ને બધું ગઈએ છીએ, પછી પેલું સિમંદર સ્વામીનું પદ છે એ પણ ગઈએ છીએ, પણ છતાંય થયું કે કશું ખૂટે છે એમ. ના, એટલે જ સમજાયું. દાખલા તરીકે તમે છો, તમે સિમંદર સ્વામીને કે દાદાને પ્રાર્થના કરો, બીજું બધું કરો, જોડે જોડે શું કરશો? દાદા અને સિમંદર સ્વામી આપ નિરંતર આ ઘરમાં હાજર રહેજો કે જેથી આ હું તો ખરું ફાયક અને હું, પણ આ બધા તમારી આણનો અનુભવ થાય. શું થાય? બરાબર. એટલે બધા કલ્યાણ માર્ગે, સ્વધર્મને માર્ગે બધા આગળ વધ્યા કરે. આપણે નક્કી નહીં કરવાનું, ભલે બરાબર પણ એ હાજર હશે તત્વ સત્વ એની બેને કામ થયા કરશે. શું થયા કરશે? એવી રીતે જ્યાં જાઓ ત્યાં હાજર કરવાના. શું કરવાનું? અને જોજો તો ખરા કમાલ.
બરાબર, ચોક્કસ. એટલે મેં કહ્યું આપે જેવું કહ્યું ને કે આપણું કામરેજ મંદિર થયું પહેલા ત્યાં સિમંદર સ્વામી મહેસાણા જતા હતા, તો આપ જૈન પરિવારમાં જન્મેલા અને જૈન ઉદ્ભવ તમારું, એટલે તમારી સિમંદર બાબત સ્વામી શબ્દ નતો સાંભળેલો મેં. એ પાછો એમ હા, એ દાદા ભગવાને જયારે કહ્યું ત્યારે સાંભળવા મળ્યું. એટલે હું એ જ સંબંધી કહેવા માંગુ છું કે હું 78 માં ત્યાં મહેસાણા મને જી, નોકરી મળેલી જી. કોર્ટમાં, તો હું ગાંધીનગર રહેતો, ગાંધીનગર થી મહેસાણા જવું તો સિમંદર સ્વામી નું મંદિર ને ત્યાં આગળ બસ સ્ટોપ નું નામે સિમંદર હતું. મને કોઈ દિવસ ખબર નહીં સિમંદર એટલે શું, સિમંદર શબ્દ પડે એટલે મગજ કઈ નું કઈ ખબર નહીં, એટલે ત્યાં ગયેલો, પછી ત્યાં નજીક ત્યાં સોસાયટી એમાં રહેતો હતો, તો એ મકાન માલિક હતા ને જૈન હતા, તો એ બી કે અમે મંદિર જઈ સિમંદર સ્વામી, પણ કશું આપણે મગજમાં ઉતર, પણ સિમંદર સ્વામી એ અનાયાસ શબ્દ પડેલો અને જતા બસમાં એક વખત એ સિમંદર સ્વામી ભગવાનના દર્શન થયેલા અનાયાસે, એ એક પરિણામ અત્યારે આટલા વખતે પામ્યું કે સિમંદર વિશે આપણને ખબર અમે પડી. તો એટલાય પુણ્યશાળી હતા, રહેલા સિમંદર સ્વામી શબ્દ કાને પડેલો. અમે તો દાદા ભગવાનને મળ્યા પછી સિમંદર સ્વામી શબ્દ કાને પડ્યો, પણ જોડાણ દાદા ભગવાને કરાવી દીધું. શું કરાવી દીધું? બસ આટલું છે. ચાલો આગળ ચાલીએ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ, શૈલેષાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વંદન. એવું એક છે કે આપણે હું શુદ્ધાત્મા પદમાં રહીએ ગીતાબેન, બરોબર? ના, ગીતાબેન ના રે. ગીતાબેન જ રે. આપણે શું રહેવાનું, જોજો પાછા. હા, એ જે છે એ, પછી બરોબર? તો એ વખતે જે છે ને, તે પેલો અહંકાર આવ્યો હોય ને અંદર, અહંકાર શું કે મેં આ કામ કર્યું, મેં આ રસોઈ બનાવી સારી, એવું એક એ અહંકાર અંદર બેઠો બેઠો કર્યા કરે. હા સાહેબ, એટલે એવડો અહંકાર પણ એવું બોલે, એટલે આપણું પાછું એવું થાય, હા ગીતાબેન ને કર્યું બધું આ એમ. તો પછી અહંકાર ને આપણે તો નીરસ બનાવવો છે કે હવે એને એમાં રસ જ નથી આપવો. એવું કરી આપો સાહેબ. કરી આપનાર તો દાદા ભગવાન છે, પણ તમને જે થોડું વિજ્ઞાન, થોડી ચાવી આપો, આપ ચાવી આપો થોડી. તો ગીતાબેન હમણાં જ વાત, મીનાબેન સાથે આપણે વાત કરી કે એટલે કે ડિસ્ચાર્જ અહંકાર એ કામ કરે છે, એ એના ગુણધર્મો સાથે છે. હું છું, આપણે એનું નાટક જોવાનું કે કેટલો કૂદે છે, કેટલો ઊંચો થાય છે, ક્યાં બેસી જાય. આપણે નાટકના જોનારા છીએ. શું છે? મને થયું મેચ, જો અહંકાર ચાખે પણ આપણે ચાખીએ ને તો એની મેરેજ એ નોર્મલ થઈ જશે. પણ રસોઈ બનાવી ત્યારે આપણે જરાક વાર માટે ચાખનારા થઈ જઈએ છીએ અંદર રસને. કોઈ કે તમે સરસ બનાવ્યું, હા તમારું તો બહુ સરસ બને છે, તો અહંકાર ભલે ચાખતો પણ હું અંદર ભળી જાઉં છું ના, હું નથી ના, પણ ભળી જવા એટલે ભળતો જુદો રહે છે, કરીને પોતાની જાતને ખેંચીને જુદો રહે છે. ચાલો, નથી જતો, મેં કબૂલ કર્યું વૈજ્ઞાનિક, પણ છૂટા રહેવા માટેનો મારો પુરુષાર્થ છે. થોડું થઈ જાય તે વખતે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે પહેલું મારે ખેંચીને એમાંથી જુદા પડવાનું છે. એટલે દાદા ભગવાને કહ્યું કે હું નિરંતર સ્વસત્તામાં રહીને સ્વસત્તાનો જ ઉપભોગ કરું અને પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરું. એટલે કે જ્યાં મને કોઈ વખાણે છે, કોઈ સારું, પણ હું કોઈ રસને ચાહું નહીં. હવે રસ મોહનીયના તો હજી સમજાઈ જાય આપણને, સારી વસ્તુ લપેટાયું, આમ લપેટાયું વિષયમાં, એ તો ચાલો એક સમજ્યા. પણ આ જે સૂક્ષ્મ ચાખવાનું છે, એટલે જે ચાખે છે, ચાખી જાય છે, કઈ સારું કોઈ કહે તો ચાખે છે, કોઈ સારું થયું લાગે તો ચાખે છે, એ ઉદ્ગલમાં રવા દો. હું એમાં ભળું નહીં, જો એટલી જાગૃતિ કેળવું. ચાલો આગળ. નથી રહેતું તો ફરી પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન,
આખું હમ થી આ જ્યાં કઈ પૂતગલ ભાવોના રસ ચાખવા પણ થયું અથવા જાગૃતિ ના રહી, પણ ના રહ્યું, મને જોવા જાણવાની શક્તિ આપો, એમાં આખો અહંકારનો રસ, અને આપણે છૂટા પડી જઈશું. શું પડી જઈશું? એક્ઝેક્ટ છૂટા આ પડી એક વાત. બીજી વાત કે અહંકારને ભલે એનું કામ કરવા દો, કારણ કે ત્યાં સુધી થોડો નોર્મલ અહંકાર ના હોય તો કામ ના થાય. વધુ પડતો થાય ત્યારે નીનાબેન સાથે વાત કરી, પ્રજ્ઞા આપોઆપ એને કહેશે, આપણે તો શુદ્ધાત્મા રહેવાનું, એટલે પ્રજ્ઞા કહેશે કે ભાઈ બહુ કુદાકુદ ના કરો, હમણાં કોઈ ક્રિટિસિઝમ કરશે ને તો ફૂટી જશે, અને નહીં તો તમારું ધાર્યું નહીં થાય, તમે કરા છો કરે છે. વ્યવસ્થિત ની આજ્ઞા નિશ્ચાજ અહંકારને ધોઈ નાખનારી છે. પણ પહેલામાં પહેલી વાત એને ઓળખો, ઓળખો, જ્ઞેય તરીકે ઓળખો. જો હું માનું પછી પતી ગયું. શું છે? ભડકવાની બી જરૂર નથી કે ભડક્યા એટલે આપણે ચૂક્યા. શું થયું? સાચી વાત છે. છું તારે જેટલું નાચવું હોય નાચ ને ભાઈ, પણ ખબર છે શું છે એટલે નિકાલ થઈ જાય. એટલે આ પ્રયોગ સામાયિક પ્રયોગ, અને પછી સામાયિકમાં કે અમને પછી પ્રજ્ઞા એને સમજાવશે, વ્યવસ્થિત બતાડશે, બધું બતાડશે, શું થઈ જશે. અત્યારે તો કોઈનો કઈ બહુ ટેટે કરે એવો રહ્યો નથી. બહુ ટેટે ને તો એને કહેવાનું કે કોરોના કઈથી આવશે તને ખબર છે? તો શાનો છકમક કરે છે? આખું વર્લ્ડ અત્યારે તો પાણી બેહી ગયું છે. શું છે? કોઈને ખબર નથી. શાનો અહંકાર કરું છું તું? અહંકાર કરે છે. ચાલો ને બીજી વાત છોડ ને, પણ આ કોરોનાની વાત કર ને. કે ડરું છું, ઘરવાળા જોડે બેસતા ડર લાગે છે ને. એટલે અહંકાર તો અત્યારે કુદરત જ તોડી રહી છે. શું કરી રહી છે? આખો અહંકાર તોડી નાખ્યો કુદરતે. ચાલો આવું બધું સમજી જવાનું આપણે ખાલી. એટલે એમ આપણે વાત કરતા કરતા આપણો અહંકાર એમ નરમ પડ્યા કરશે સાહેબજી. પાછો તો આપણો લેવા આપણો એટલે ગીતાબેન. તો પછી લે, બે માં ફરક છે કઈ? ના, ગીતાબેન નો અહંકાર એમ કર્યા કરીએ પછી થોડો નરમ પડે ને, ના કરે ને ઘણો નરમ એટલે નોર્મલ થઈ જશે. નરમ કે ગરમ ની વાત નથી, હું તો નોર્મલ ની વાત કરું છું. નોર્મલ થઈ જશે. પછી બીજી વાર હેરાન ના કરે. અચ્છા, બીજી વાત કરીએ. આઈન્સ્ટાઈન કહ્યું ને, તમને ખબર છે ને કે ઈગો ઇક્વલ ટુ 1 upon નોલેજ. કેટલો હોય તો કે 1 ના છેદમાં તમે જ્ઞાન મૂકો, એટલી સમજણ અને જ્ઞાન વધશે એટલું અહંકાર આપોઆપ જતો રહેશે. સમજણ અને જ્ઞાન તો મળી જ છે, પણ વ્યવસ્થિત નું જેટલું પચન થશે એટલો અહંકાર આપોઆપ જતો રહેશે. કારણ કે એને દેખાશે કે અલા તું તને વ્યવસ્થિત શક્તિએ નિમિત્ત બનાવ્યો છે. તારા હાથથી કશું આમાં એક સંજોગે તારાથી થાય એવો નથી સ્વતંત્ર. એ જેમ વ્યવસ્થિત નું વિજ્ઞાન એને સમજાતું જાય. હવે હું એમ કહી શકું કે અત્યારે મેં સત્સંગ કર્યો, શૈલેષભાઈ એવું કહી શકે? ના કહી શકે. અને કે તો તરત પ્રજ્ઞા એને દેખાડી દારીશો કે અલા ભાઈ સામે આ નિમિત્ત તો છે. તમને દીપાનંદજી બોલાવે, મહાત્મા હોય ને આવીને નીકળે નહીં પડી તો કે આ કુદરત રચના છે, એનો કોઈ રચનારો નથી, વ્યવસ્થિત ભાવે જ રહેલું છે. આવું જ્ઞાન અંદર વપરાયા કરશે, પણ એ ક્યારે વપરાય કે હું શું અને બે ની વચ્ચે પ્રજ્ઞાનો પ્રકાશ કામ કરે ત્યારે. અને અહંકારને જોવાની સામાયિક કરજો. એ તારા ભગવાન નામધારીનો ડિસ્ચાર્જ અહંકાર જુદે જુદે પ્રસંગે જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા પ્રકારે જે કામ કરી રહ્યો છે ને જોવા, જાણવા, ઓળખવાની, જુદા રહીને ફાઇલ તરીકે સમજવાની શક્તિ આપો. ખલાસ થઈ જશે કે એ ડિસ્ચાર્જ અહંકાર પૌદ્ગલિક છે અને સ્વરૂપ છું. શુદ્ધ ચેતનની શુદ્ધ ઉપયોગી દ્રષ્ટિ એની પર પડશે, આપોઆપ બધું. ચાલો આગળ ચાલીએ. એક હતું કે આત્મિક પર્યાયોમાં રમણતા કરવાથી પોતે મોક્ષ સ્વરૂપમાં રહે.
આત્મિક પર્યાયો એટલે શું એ છે? ક્યાંથી શબ્દ લીધો છે તમે મને કહેશો? સંદર્ભ હું વાત તો કરું, સમજી ગયો છું, પણ શબ્દ ક્યાંથી એ મળ્યો? દાદાએ અમુક વાક્યો લખ્યા છે બુક નંબર 6 માં પાનું નંબર 70 માં કે આત્મિક પર્યાયોમાં રમણતા કરવાથી પોતે મોક્ષ સ્વરૂપમાં રહે. એટલે આત્મિક પર્યાયો એટલે શું કહે છે કે હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધ આત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. એ મારી સ્વભાવ સ્થિરતા, અને પછી સ્વભાવમાં સ્થિર છું તો આ શૈલેષના ભાગમાં ખાસ કરીને અંતસ્કરણ અંદર અને વાણી, દેહ તો બિચારો 2 રોટલી ખાઈને બહુ તારે 2 ભજીયા ખાઈને પણ નસકોરા બોલાવે, એટલે એનું એની જોવાય, પણ મૂળ અંતસ્કરણમાં અંદર જે બધું ચાલી રહ્યું છે તે અને વાણી, એને જોનારો ને જાણનારો માત્ર છું તો હું આત્મિક પર્યાયમાં છું. આમ કેમ થાય છે ને આવી વાણી મારી કેમ નીકળી ગઈ ને એમ જરા ગૂંચવાઈ ગયો અંદર, તો હોવા છતાં તેટલો સમય અજાગૃતિને કારણે હું પર પરિણામી થઈ ગયો. શું થઈ ગયો? એ પર પરિણામી થઈ ગયો. એટલે જો હું સ્વ પરિણામી રહ્યા કરું, પ્રતીતિને લક્ષ્ય કરીને, જાગૃતિએ કરીને, પરિણામને જાણનારો ને જોનારો રહું, તો એ આત્મિક પર્યાય. શું છે આત્મિક પર્યાય? જોવા જાણવા સિવાય કશું કામ કરતી નથી. એ ટંકોત્કીર્ણ સ્વભાવની છે. કેવી છે? ટંકોત્કીર્ણ સ્વભાવની. તમારે ભેગું કરવું હોય તોય ના કરે, ના કરાય. આપણી કામવાળી કે ને કે તો આટલું જ કામ નહીં. સ્વભાવના આત્મક પરિણામો, સ્વપરિણામ અને સ્વપર્યાય, એ ચેતન સ્વભાવી ફક્ત જોવા જાણવાનું જ કામ કરી શકે. એ બીજું પ્રકૃતિનું કરી શકે નહીં. ભૂલથી આપણે મનાઈ જાય છે કે મને થયું ને મારું છે. બસ આને આત્મિક પરિણામ પર્યાય કીધા. તો મોક્ષમાં જ છીએ આપણે. એટલે જ્ઞાતા સ્વરૂપમાં આપણે રહીએ. બધા જ પ્રકારે. બરોબર સાહેબ. સ્વસ્વભાવ, સ્વપરિણામ અને સ્વભજના. બરોબર. પણ સ્વભજના શબ્દથી નથી, એ પ્રકૃતિના ક્ષણે ક્ષણે ઉભા થતા સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના બધા જે અવસ્થા પરિણામ છે, એથી સૂક્ષ્મતમ સુધીની તમામ રિલેટિવ એટલે કે વ્યવહારની અવસ્થાઓનો હું જોનારો જાણનારો માત્ર છું. ટંકોત્કીર્ણ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. નિરંતર છૂટું પાડ્યા કરવું પડે, અને બહુ જ મોટો પુરુષાર્થ છે. એમને સહેલાઈથી આવ્યો નથી. રિયાજ કરવું પડે. જરૂર સાહેબ, જરૂર સાહેબ. બહુ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આ છેલ્લું હતું ને આપણે આત્મિક પર્યાય, બુક નંબર 6 પેજ 70. પછી શું? પેજ 70, 21/4/69 69 અને વડોદરા. શું ડેટ? 21/4/69. ડેટ 21 એપ્રિલ 69. ઓકે. જય સચ્ચિદાનંદ, વડોદરા. ઓકે, બરોબર. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ વલસાડ. જય સચ્ચિદાનંદ શૈલેષજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, પેજ નંબર 610 અને આપતા સૂત્ર 3063. સંભળાયું નહીં. 3063 આપતા સૂત્ર અને 610 પેજ નંબર. ઓકે. આત્મ દર્શન થયા પછી ભેદ બુદ્ધિ ના રહે, પછી બુદ્ધિએ કરીને અભેદતા રહે ને વ્યવહાર દરેક જોડે જુદો જુદો રહે. વ્યવહારમાં જે ભેદ દેખાય એ તો વિવેક છે. તો જરા ક્લિયર કરાવવું પડશે. બહુ સરસ. તો કેમ કે છે કે આત્મદ્રષ્ટિ, વ્યવહારથી હું શૈલેષ છું, નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું, આપણને બધાને દાદા ભગવાન પાસે પ્રાપ્ત થઈ. એટલે પણ વ્યવહારમાં આપણે આવીએ કોઈની પણ જોડે, ઘરમાં બહાર નિરંતર કોઈ પણ જગ્યાએ, જાણીતા અજાણ્યા,
એટલે આપણને પહેલા શું દેખાય તો કે રિલેટિવ થી આ ફાઇલ કે જે ભેગું થઈને રિયલ થી શુદ્ધ, તો કે આપણી જે આત્મદ્રષ્ટિ, આત્મદર્શન એટલે કે સમજ દ્રષ્ટિ એ કરીને જે કામ કરે છે, એટલે આપણને અત્યાર સુધી જે બધે ભેદ હતા, શું હતું? હું જુદો, ચાર ગતિમાં કોઈ ઊંચો કોઈ નીચો, એ ભેદ અંદરથી મટી ગયા. કેમ? તો કે આપણે બધામાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવા માંડે, એક વસ્તુ. બીજી વાત, મને એક વધારાનો અનુભવ સેમિનારોમાં દાદાએ દર્શન ખોલ્યું. મને ભવન્સમાં મુંબઈ સેમિનાર હતો, હું, સુનિલભાઈ પારેખ, પરીખ સાહેબ, અમે બધા હતા. અને ભવન્સ એટલે બહુ બધા સ્કોલર, ટેલેન્ટેડ, બહુ સરસ માણસો બધા. એક ભાઈએ ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો કે ફિલોસોફિકલી તો સમજી શકાય, વનનેસ ની મેં વાત કરેલી, વનનેસ ઇંગ્લિશમાં હતું, તો કે ફિલોસોફિકલી વનનેસ સમજી શકાય કે વી આર ઓલ વન. વ્યવહારમાં કેવી રીતે વનનેસ લાગે? પછી આવું છું, પણ એક બાય સાઈડ મને ફાયદો થયો છે, વાત શેર કરું છું. તો વિચાર્યું નતું, પણ દાદાએ જવાબ આપ્યો અંદરથી. કારણ કે મારા મનવાણી કાયાથી બીજાને જે કઈ સુખ પહોંચવાનું છે, પહેલા મને સુખ આપે છે. અને મનવાણી કાયાથી બીજાને કઈ પણ ડિસ્ટર્બન્સ કે દુઃખ થવાનું છે, મને અંદર ડિસ્ટર્બ કર્યા વગર રહેતું નથી. માટે વ્યવહારથી પણ હું જ છું બધામાં, બીજો કોઈ નથી. મારી જ ચેતનાનું એક્સટેન્શન છે. શું છે? તો આ નિશ્ચયથી પણ અને વ્યવહારથી પણ શું થયું? હવે અહીંયા જે કે છે કે બુદ્ધિએ કરીને, એટલે કે અંદરની સમજે કરીને, કારણ કે હવે જે વ્યવહાર બુદ્ધિ રહેશે કે ભાઈ સુરેશભાઈ આમ કર્યું કે આણે આમ કર્યું, પણ અંતરમાં જે મૂળ બુદ્ધિ એટલે કે અહંકાર તો શુદ્ધ, હું શુદ્ધાત્મા છું થયો, અને પ્રજ્ઞાની સાથે જે સમ્યક પ્રકારે કામ કરતી સમજણ અથવા બુદ્ધિ થઈ, એ શું દેખાડશે કે રિલેટિવ થી સુરેશભાઈ રિયલ થી શુદ્ધાત્મા, અને હું જ છું ને, કારણ કે બધી રીતે હું જ છું. શું છે? એટલે અભેદતા. એટલે આ કહ્યું કે બુદ્ધિએ કરીને, એટલે કે સમજે કરીને અભેદતા રહે, પણ વ્યવહાર દરેક જોડે જુદો જુદો છે. તમારા દીકરા જોડે જુદો વ્યવહાર હોય, તમારા જમાઈ જોડે જુદો વ્યવહાર હોય, પાડોશીના જમાઈ જોડે જુદો વ્યવહાર હોય, અજાણ્યા જોડે જુદો હોય. અચ્છા, બીજી વાત કરું, આપણા ત્યાં કામ કરનાર હોય, સર્વન્ટ હોય કે પટાવાળો હોય, તો એની જોડે જુદો હોય, અને સાહેબ હોય કે પૂજ્ય હોય તો એની જોડે જુદો હોય, કારણ કે તો વ્યવહાર છે. શું છે? વ્યવહાર હોય. અને પેલો જે કઈ સાવ એ હોય એની જોડે જુદો થશે. એના બે કારણ. કેમ? તો કે વ્યવહાર વિવેક હોય. શું હોય? વિવેક. પટાવાળાને તમે એ સિંહાસન પર બેહાડો કે જ્યાં તમે પ્રમુખને બેહાડવાના અથવા જ્ઞાનીને, એવું બને? લાગે છે. શું? એટલે કીધું રાજચંદ્રે, જ્યાં જ્યાં જે ઉચિત છે તે ત્યાં ત્યાં તે આચરે તે જ્ઞાનીજન. શું છે? એને વિવેક કીધો કે વ્યવહાર દરેક જોડે જુદો જુદો રહેશે. બીજી વાત કે વ્યવહાર ફાઇલ એકનો જે દરેક જોડે ઉકલે છે, મહાત્માની વાત કરું છું, એ તો લાવેલો હિસાબ છે. શું છે? ઉદયા કહેવાય છે. આપતા પુત્રોને એકબીજા જોડે જુદો જુદો વ્યવહાર હોય. અને દાદા ભગવાને ત્યાં સુધી કહ્યું કે મહાવીર ભગવાનને 11 ગણધર હતા, અને ભગવાન તો કેવળ જ્ઞાની અને વિતરાગ હતા, છતાંય નીકળે જે વ્યવહાર તે જુદા જુદા ગણધર જોડે જુદો જુદો લાગે. ભગવાન ના હોય, પણ એ લાવેલો હિસાબ, પરમાણુનો હિસાબ, બધું ઘણું વ્યવસ્થિતનું વિજ્ઞાન બધું કામ કર્યા કરે. અને એનાથી વધારે મહત્વનું વિવેક કહેવાય છે. વ્યવહારમાં જે ભેદ દેખાય વિવેક છે. શું છે? દાખલો આપેલો કે આપણા ધર્મ કે આ બેન હોય, કોઈ પણ સ્ત્રી હોય, અને લગ્ન પ્રસંગમાં બધાને જે કરતા હોય, તે બધાને દેખાય, પણ એ બહારવાળાને જે કરે છે, તે પોતાના હસબન્ડને જે કરે છે, પોતાના ઘરના વડીલને જે કરે છે, બધું સરખું કે ભેદવાળું? તો કે ભેદવાળું. કેમ? બધાની જોડે વ્યવહાર એ પ્રકારનો છે. શું છે? વિવેક તો હોય ને. આ વાત છે કે આ ભેદ નથી કહેવાતો, કારણ કે દ્રષ્ટિમાં ભેદ નથી. શું છે? જળમાં ભેદ નથી, પણ વ્યવહારથી જે ભેદ દેખાય છે તેમાં અરસપરસનો વિવેક પણ છે,
અરસપરસના હિસાબો પણ છે અને નિકાલ છે, એટલે આપણને સંભાવથી નિકાલની આજ્ઞા આપવામાં આવી છે. શું કરવામાં આવી? સંભાવથી નિકાલની આજ્ઞા વિષમ ભાવ વાળા ભેદને કાઢી નાખશે. શું કરશે? પણ વિવેક વાળો ભેદ રહેશે. શું કહેવા માંગુ છું? જગત વિવેક ને જોઈ છે. ના, જગત બેવ જુએ છે. વિવેક એકલું નથી જોતું, વિવેક પણ જુએ છે અને અંતરમાં કેવા ભાવથી કેવી રીતે વ્યવહાર થયો તે પણ જુએ છે. હું તમને, તમારી 2 દીકરીઓ હોય, દાખલા તરીકે કોઈને 2 દીકરી છે, 3 દીકરી છે, તો એ આવે ને એટલે જુએ કે પેલી બેનને તો આવું કર્યું પપ્પા મમ્મી, મારી જોડે તો આટલો જ વ્યવહાર કર્યો, પેલા જોડે તો આટલો કર્યો. શું કરે? મનુષ્ય સ્વભાવ છે. પણ પછી જુએ કે ના, એ તો સંજોગ પ્રમાણે છે, પપ્પાને ભાવ તો બધા પર સરખો જ છે, તો પછી જતું રહે. એટલે જગત બહુ જુએ છે સાહેબ. પણ આ બધાની માસ્ટર કી દાદા ભગવાને આપી કે અંદરથી તમે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોશો, અંદરથી તમારી ભાવના બધાને સુખ આપવાની હશે, અંદરથી તમને ભેદ નહીં હોય, તો બહાર જગત સરખું થઈ જશે. કારણ કે જગત મુખ્ય જગત અંદર છે, અંદરનું જગત જીતી ગયા તો બહારનું જગત જીતી ગયા. આપણે બહારનું જગત મુખ્ય ધ્યાન અપાય છે, પણ ના, ખરું જગત છે બહાર તો અંદરના જગતનો પડઘો છે, છે ખાલી. શૈલેષ આનંદજી, બીજો એક ક્વેશ્ચન છે. નવું કાંઈ બનતું નથી અને જૂનું ને હલાવતા નહીં, તે બંને જોયા જ કરું. જૂનું એ થોડું સમજાવો ને સરખી. જૂનું શું બોલ્યા? જૂનું નવું કાર્ય બનતું નથી અને જૂનાને હલાવવાનું નહીં, જે બને તે જોયા કરો. એ થોડું સમજાવો. આ તો સૂક્ષ્મ વાત કરી. ખરેખર મહાત્માઓના લેવલની વાત આપણે વિચારીએ. નવું બનતું નથી એટલે શું કહેવા માંગે છે દાદાજી? કે આ ભાવમાં જે ઉકળી રહ્યું છે, ડિસ્ચાર્જમાં જે રૂપકમાં આવે છે, આપણે સાદી ભાષામાં કહીએ તો બધાની બ્લુ પ્રિન્ટ ભજવાઈ ગયેલું નાટક ભરી ભજવાય છે. ભગવાન શબ્દ વાપરતા, શું વાપરતા હતા? એટલે બીજ સ્વરૂપે પડી ગયેલા અવસ્થામાં અવસ્થિત થવાયેલું તે વ્યવસ્થામાં ગયેલું તે આજે ઉકળી રહ્યું છે. એટલે આપણને આજે નવું લાગે કે આવું ક્યાંથી બન્યું, પણ એ તો રૂપકમાં નવું લાગે છે. મૂળ તો ખરેખર બની ગયેલું છે. શું છે? કારણ સ્વરૂપે બનેલું છે, કાર્ય સ્વરૂપે પડદા ઉપર આજે સ્ટેજ ઉપર આજે આવ્યું. શું આવ્યું? એટલે એ અપેક્ષાથી દાદા કહે છે કે નવું કઈ બનતું નથી, કારણ કે કારણો સેવાઈ ગયેલા છે. શું થયું? ઇફેક્ટ. આંબો રોપેલો હાપુસ કેરીનો, તમને ખબર છે કે હવે સીઝન આવે એટલે હાપુસ જ આવવાની એની પર. એટલે કોઈ કે હો આ કેરી નવી દેખાય છે, ના નવી કશું છે નહીં, એ તો જે રોપેલું તેનું ખબર જ છે. આંબો હાપુસ નો હોય તો હાપુસ આવે, અને પાયરી નો હોય તો પાયરી આવે, જમરૂખી હોય તો જમરૂખી આવે. એમ કેવું માંગે. શું કહેવા માંગે? અને બીજું કે જૂનાને હલાવવું નહીં, એવું કઈ કહ્યું ને તમે? મહાત્માઓને માટે સમજીએ તો પૂર્વ ભાવ જે થઈ ગયેલા એ આજે બધું વ્યવસ્થિત શક્તિ બધું સામે સંજોગ સ્વરૂપે લાવી રહી છે. હવે જ્ઞાન મળ્યા પછી ઘણા મહાત્માઓને ઘણી વસ્તુ ગમતી નથી. સારું કહે છે, જતું રહે તો સારું કહે છે. એટલે દાદા કહે છે કશું હલાવશો નહીં, સામે પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધીને સમતાપૂર્વક નિકાલ કરો, એટલે કે સમભાવથી નિકાલ કરો. એટલે ના ગમતાને ધક્કો ના મારશો અને ગમતાને પકડી રાખવાનો કોશિશ ના કરશો. એટલે કે જૂનું કઈ હલાવશો નહીં, એનું મતલબ એવું છે કે થઈ ગયેલી ડિઝાઇન આજે જે રૂપકમાં આવે સંજોગ સ્વરૂપે આવી રહી છે, એમાં ગમતા ના ગમતા મન બૂમો પાડે, બુદ્ધિ બૂમો પાડે, પણ એને આપણે સમભાવથી નિકાલ. વેલકમ. શું છે? અમે બેઠા છીએ, દાદાની આજ્ઞામાં છીએ, અને સમભાવથી નિકાલ. શું છે? નિકાલ. સંજોગોને તમારે હસતા કરો કે રડતા કરો, પણ સંજોગોને સંભાળે નિકાલ કરવાનો. રડતા કરે તેનું નામ મહાત્મા ના કહેવાય. હા, એટલે પ્રકૃતિ રડી શકે, પણ આપણે અંદર
વિક્રમના વાક્ય આવ્યું હતું કે તમારું વ્યવહારમાં છે ને જે ફરજિયાત વસ્તુ છે ને એને સૌથી પહેલું કરીને મૂકી દો તો તમને એ વસ્તુ મનમાં ડંખે જ નહીં, જે ફરજિયાત જ છે તમારે. ફરજિયાત જ છે પણ આપણને સમજાવવા માટે કહ્યું છે કે ફરજિયાત આખું રિલેટિવ ફરજિયાત છે. ફરજિયાત છે બોલીએ તો પણ જરાક ભાર રહે. અહીંયા શું રહે? ઓકે, ભાર રહે. કરવું પડ્યું એમ. સુરેશ એટલે મારે કરવું પડ્યું, કમ્પલસરી કરવું પડ્યું. જ્યારે વિતરાગની સમજણ વધશે તો તમને કશું એવું ઊભું જ નહીં થાય. વ્યવસ્થિત લાયું અને જે લાયું એ જેટલો સંજોગ વિયોગ અને આવો આપણે તો પરમાનન્ટ શું એટલે સહજ કાર્ય થવું જોઈએ. સહજ અને આનંદ પૂર્વક થશે. દાદા ભગવાનને અમે પૂછતા કે દાદા હવે ગમતું નથી, આ બધે ઉદાસીનતા જેવું રહે છે એમ. દાદા કે હા, પહેલા સ્ટેજમાં એવું જ થાય, કારણ કે અંદર આનંદ આવે એટલે બહાર કશું ગમે નહીં, કોઈના લગ્નમાં જવાનું ગમે નહીં, કોઈને આમ કરવાનું. પણ હવે તમારે દીકરા દીકરી હોય પરણાવવા પડે કે ના પડે? નથી ગમતું અને પરણાવો છો પહેલું સ્ટેજ સંભાવથી નહીં. પણ પછી બીજા સ્ટેજમાં દાદા કે વિતરાગ ને એવું હોય કોઈ સંજોગમાં એનો આનંદ જાય જ નહીં. અને મરણમાં ના હોય તોય એનો આનંદ, કારણ કે સંજોગ છે ને હું છું. શું છે? એટલે એ જયારે વિતરાગતા આવે તો પછી સંજોગ ને ફરજિયાત કો મરજિયાત કોઈ કશું રહ્યું જ નહીં. ભાર ના રહ્યો. શું રહ્યું? ખટકણ ના રહે, ખટકવાનું ના રહે. અત્યારે ઘણા મહાત્માઓ તમે જોજો, આપણા મારા સહિત આવો કરીને લાયા, અમે દાદા લાયા, આવું બધું કરીને લાયા, આવું બધું ભેગું થાય છે, આવું ફરિયાદ કર્યા કરે. શું કર્યા કરે? કરે નહીં પણ ઉભી થાય. તો પછી એમાં મૂળ વિજ્ઞાન રહ્યું કે જરા ખસી ગયું? આનંદ રહ્યો કે ખસી ગયો? આનંદ જતો રહે આમાં. તો દાદાએ કહ્યું જે છે કુદરતી રચના છે ભાઈ, નિકાલમાં રહે તું શાંતિથી મજા કર, જોયા કર. શું કરવાનું પાછો આવું લાયા એવું લાયા બધું કરે છે? પ્રતિક્રમણ કરાવ, બાકી પરમાનંદમાં રહે તારા સ્વભાવમાં જોયા. એટલે મને આવું સમજાય છે, આનો સૂક્ષ્મ અર્થ મને આવો સમજાય છે કે બનતું નથી અને જૂના હલાવશો નહીં. એટલે આજે જે સંજોગ સ્વરૂપે આપણી સામે આવી રહ્યું છે બહાર અને અંદર, હલાવ્યા વગર સમભાવથી નિકાલ, રિલેટિવ જાણ, વ્યવસ્થિત ને સંભાવ, પરમાનંદ મારો. શું છે? સચ્ચિદાનંદ રેફરન્સ હોય તો રેફરન્સ આપજો. હોય તો તમે વાંચ્યું એનો રેફરન્સ કહો, સંદર્ભ કહો. આ તો પેલા રુજુતાબેને નહોતો પૂછ્યો તે દિવસે સત્સંગની અંદરથી આવે. સત્સંગમાં તે વાક્ય છે, નવું કાર્ય બનતું નથી. રુજુતાબેને ક્વેશ્ચન કર્યો તો કાંતિ આનંદજીને. ઓકે ઓકે ઓકે. હા બસ. જય સચ્ચિદાનંદ. ગીતાભાઈ. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. સનંદજી, તમે અમને વાત કરી ને કે દાદા ભગવાન બેઠા બેઠા આખા બ્રહ્માંડમાં પડતા હતા, મહાત્માના ઘરે જતા હતા, તો પછી એવું પણ બોલ્યા કે દાદા ભગવાન નતા જતા, એવું મને સમજાય એવું લાગ્યું. તો પછી કોણ કરતું? એ તમે ફોડ પાડ્યો તો અંદર કે જ્ઞાની પુરુષ નો જે ભાગ, જેની અંદર એ 356 ડિગ્રી વાળો જે ભાગ જ્ઞાનમાં રહે, સાથે સાથે કલ્યાણની ભાવના ઉત્પન્ન થયેલી અંતરાત્મ સ્થિતિની એમની જે દશા, અને એ અંબાલાલભાઈના મન વાણી કાયા પણ એને પૂરા હાર્મનીમાં જ હોય. એટલે એના ભાવના અને પ્રકાશ અને પ્રજ્ઞાનો પ્રકાશ ને બધામાં કામ કર્યા કરે. એટલે એમની એ સૂક્ષ્મ શક્તિ ગણાય આખી, એક જાતની અંતરાત્મા લેવલ ઉપરની ચિત્તની સૂક્ષ્મ દશા આખી. એ બધી બહુ સિદ્ધિઓ ઉત્પન્ન થયેલી હોય હિતાભાઈ.
અને એ કામ કર્યા કરે. પોતે તો પોતાનો કેવળ જ્ઞાનનો જે સ્વભાવ, મૂળ દાદા ભગવાન એટલે કેવળ જ્ઞાન, એ તો અચળ પરિણામી, કશું હાલવાનું નહીં, ચાલવાનું નહીં, કેવળ જ્ઞાન સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી એનો મૂળ સ્વભાવમાં હોય. એટલે કે પોતે પોતાના મૂળ સ્વભાવ સ્વરૂપે રહેવાનું એમનો એ હોય. અને જોડે જોડે આ જે અંતસ્કરણ અને જ્ઞાની પદને પામેલું એટલે કે કલ્યાણકારી થયેલું અંતસ્કરણ અને અંતસ્કરણની જોડે અંતરાત્મ સ્થિતિ એમની, એ આ બધું કામ કર્યા કરે, આખું સૂક્ષ્મ કામ. અને તે કુદરતીપણે જ સિદ્ધિઓ ઉત્પન્ન થયેલી હોય, કુદરતીપણે જ થયા કરે. હવે એવો તીર્થંકરનો દાખલો આપણે એક ધારો કે થોડુંક સમજીએ તો તીર્થંકરના પણ બે ભાગ. એક ભાગ તીર્થંકરત્વ જે પામેલું, જે આજે કાર્ય પરિણામ ઇફેક્ટ સ્વરૂપે કામ કરી રહ્યું છે, જેમાં એમના મન, વાણી, કાયા બધું પરમાણુ એ પરમાણુ જ્યાં જાય લાખોના લાખો જીવોનું કલ્યાણ થયા કરે. પણ એ પોતે ચૈતન્ય ઘન સ્વરૂપ, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન એ જ પદમાં સ્થિર હોય. એ પદની હાજરી 360 ડિગ્રી પ્રગટ, અને જોડે આ જે કલ્યાણનો ભાગ આજે ઇફેક્ટ આપી રહ્યો છે. પહેલા પૂર્વ ભાવના થયેલી કે બધાનું કલ્યાણ થાય, એના આધારે પ્રકૃતિ તો ખરી, પણ પ્રકૃતિ ઉપરાંત આ પ્રકાશ પામેલો અંતરાત્મ સ્થિતિ વાળો ભાગ જ્ઞાનીની બાબતમાં, અને તીર્થંકરને તો કઈ હોય જ નહીં, તો નિર્જરા, કેવળ નિર્જરા, એ કામ કર્યા કરે. શું કર્યા કરે? વચગાળાનો ભાગ છે આખો. આપણને આનાથી વધારે સમજાયું નથી, પણ થોડીક વાતો થયેલી અને કહેલું. કૃપા કરવી એ પણ અમારું કામ નથી, કૃપા થઈ જાય છે. શું થઈ જાય છે? કૃપા થઈ જાય છે. એટલે કે સામેવાળા નિમિત્તના આધારે અંદરથી આખો પ્રવાહ વહી જાય છે. શું જાય છે? ઓકે. જાણીએ ખાલી કે કોના પર કેટલી કૃપા વહી ગઈ. બરાબર. આ વચગાળાનો આખો ભાગ હોય છે. આપણે નીચલા લેવલ પર આવી જઈએ, ગીતાભાઈને સમજવાની કોશિશ કરીએ. દાખલા આપણને સમાચાર મળે કે તમને કે ભાઈ આ કોઈ વ્યક્તિ બીમાર છે કે આમ છે, એટલે આપણે તરત પ્રાર્થના ચાલુ થાય છે કે નથી થતી? સિમંદર સ્વામી પ્રભુ એની અંદર રહેલા રિલેટિવ અને રિયલ શુદ્ધાત્માને વંદન કરીને મારી પ્રાર્થના ને ભાવના છે કે એમને રિલેટિવ અશાતા વેદનીના ઉદયો જલ્દી શમી જાય, અને તે દરમિયાન એમને અંદર શુદ્ધાત્મા પદની ખૂબ સુંદર સ્થિરતા રહે. જો તો આપણી અંદરથી એક આખો ભાગ ચાલુ થાય છે. શું ચાલુ થાય છે? ભાગ ચાલુ થાય છે ખરો. એ સમજણ વાળો આજનો પ્રકાશ પામેલા ભાગના અજવાળામાં આપણું અંતસ્કરણ કામ કરે છે. બોલે છે અંતસ્કરણ, પણ અજવાળું કોનું છે? તો કે પ્રજ્ઞ સમજનું. શું છે? પ્રજ્ઞા શક્તિનું. પ્રજ્ઞ સમજ, પ્રજ્ઞા શક્તિ સમજનું. આખી સમજ ઉભી થયેલી છે, તરત જ કાર્યકારી થઈ જાય. શું થઈ જાય? કાર્યકારી થઈ જાય છે. હા, એવી રીતે આપણા ઓળખીતા પાળખીતા માટે આપણને કલ્યાણની ભાવના થયા કરે. એમાં આપણું જેટલું શક્તિ છે એટલી કામ કરે. દાદા ભગવાનનું બહુ મોટું હોર્સ પાવર વાળું હોય એટલે બહુ બધું કામ કરે. શું કરે? અને પાછું સંપૂર્ણ માલિકી ભાવ વગરનું, પૂર્ણ અકર્તા ભાવ વાળું. અને કુદરત તો ઉપર, કુદરત તો પૂરી ફેવરેબલ, કુદરત સિવાય એટલી બધી સિદ્ધિઓ લઈને આવેલા, અને નામ કરવું પણ ખરું, એટલી બધું કામ કર્યા કરે સાથે. શું કર્યા કરે? અંદરથી એમનું આ કામ કરે ને બહારથી આ બધી સહાય, કૃપા, બહાર બધું કામ કરે. ત્યારે આ કામ બને. ગીતાભાઈ બરાબર. નહીં તો એક જીવનું કલ્યાણ એમને એમ ના થાય સાહેબ. બહુ બધું હોય એની પાછળ. શું હોય? ઘણું બધું. દેવી શક્તિ, પુષ્કળ. અને પછી બીજો પ્રશ્ન, પછી તમે એ પણ વાત કરી ને કે મહેસાણા સિમંદર સ્વામી ભગવાન ના દર્શન કરવા માટે દાદા સાથે તમે પણ 2-3 વાર વર્ષે જતા હતા. તમે પણ જોયું હશે કે સિમંદર સ્વામી ભગવાન એટલે મૂર્તિ હસતી હતી, એનો પૂજારી પણ એમને હસતા જોયા હતા, અને દાદા વાતો પણ કરતા હશે. તમે શું એમાંથી એની થોડી વાત કરો ને. અમે તો જે તે વખતે તો હિતાભાઈ નાના, અને આપણે જ્ઞાન લીધા ને થોડો સમય થયેલો એટલે થોડુંક સમજાય, બહુ સમજાતું નતું, હવે ધીમે ધીમે સમજાય. પણ અમે જોયું ઘણું. આજે પાછળ જે ફરીને જોઈએ તો કે દાદા ભગવાન પોતે, એટલે કે એમ પટેલ એટલે દાદા ભગવાન આપણે એક જ એ જતા હતા.
એમને શું જરૂર હતી? તો જ્યાં બેસે ત્યાં સિમંદર સ્વામી એમની સાથે હાજર હોય. પણ ના, એ જતા શરીર સારું હતું ત્યાં સુધી સાષ્ટાંગ પ્રણામ કરતા. દાદાજી શું કરતા? સાષ્ટાંગ પ્રણામ. બધું કરતા. અને પછી શરીર સારું નતું તો પણ ખુરશીમાં બેઠા પણ એકદમ નમીને ખૂબ સુંદર રીતે એમ પટેલ વિનયપૂર્વક કરતા અમે જોયેલા. અને દાદાએ કહેલું બી ખરું. હવે આના તો ઘણા એમનું રહસ્ય હોય, આપણને જેટલા સમજાય એટલા ખરા. કે એમ પટેલ અને 156 ડિગ્રી પોતે જે કહેતા હતા એ ભાગ જે કેવળ જ્ઞાનમાં જરાક ઊણો, એટલે વિતરાગ માર્ગનો પહેલો નિયમ એવો છે કે નિરંતર પરિપૂર્ણતા 360 ડિગ્રી થાય નહીં ત્યાં સુધી વિનયમાં જ રહે. એટલે સિમંદર સ્વામીના વિનયમાં જ રહે. દાદાજી કહેતા હતા ને, માથે તમારે માથે અમારે માથે સિમંદર સ્વામી. બીજી વાત કે અહીંથી નીકળે જાત્રા ત્યારથી જ એનો લાભ ચાલુ થઈ જાય. સિમંદર સ્વામી દાદા જોડે જાત્રા એ તો બહુ મોટો લાભ, વાતાવરણ જ જુદું, પણ પેલું ચાલુ થાય, દર્શન કરીએ, દાદાની હાજરીમાં દર્શન કરવા મળે, દાદાજી બધું, એટલે આપણને પરિણામ જ અલગ હોય. ભલે સમજાય ના સમજાય, જેટલું સમજાય, પણ આખા અલગ પરિણામ, ઉર્ધ્વગામી પરિણામ. દાદાનો વ્યવહાર વિનય પણ દેખાય, શુદ્ધ ઉપયોગ. ત્રીજી વાત કે દાદા તો એમનું જે કરતા છે અને જે પ્રાર્થના, જે અનુસંધાન અને જે કલ્યાણ માટે એમની આખી વિધિઓ, પણ મેં કહ્યું એમ ત્યાં જતાની વારમાં પ્રકૃતિના પરિણામ પણ એટલા સુંદર હોય, વિનય, વિવેક, ભક્તિ, પણ શુદ્ધાત્માના પરિણામ પણ એટલા સુંદર થઈ જાય કે હું સિમંદર સ્વામી જેવો જ શુદ્ધાત્મા છું, અમૂર્ત છું, અરૂપી છું. સહેજે રે આખો કલાક રહે, જે અમસ્તો રહે નહીં. અત્યારે બહુ હેન્ડલ મારીએ છીએ પણ 5 મિનિટ 10 મિનિટમાં છટકી જાય પાછું. પણ પેલું તો કુદરતી પડે રહે. એટલે કેટલા બધા આવરણો, પાપો, જે કહો તે બધું ભાર હલકો થઈ જાય, તૂટી જાય, બધું બહુ જ લાભ થાય. એટલે આ તો બધું સમગ્ર વિજ્ઞાન હોય. અને જગત કલ્યાણની ભાવના તો ખરી જ પાછી એમ કે ભાઈ આ બધા વિશ્વનું સિમંદર સ્વામી થ્રુ આખા ભારતનું કલ્યાણ કરાવવાનું. એટલે બહુ બધું પછી પાછા વળીએ સાંજે. જનરલી એક દિવસની કરતા દાદા મહેસાણા સવારે લઈ જઈને સાંજે રાત સુધી બરોડા પાછા આવતા. ત્યાર પછી આપણે ઉકલતી રીલ જોઈ. શું જોયું? એટલે ઉકલતી રીલ એટલા સંજોગ બન્યા એ ઉકલતી રીલ. હમણાં આગળ પૂછ્યું ને, નવું કઈ નહીં, તો પૂર્વ કઈક ભાવ બીજ પડેલા તાજી ઉપર. પણ એકલી ઉકલતી રીલ નથી, કારણ કે એની જોડે મારો ઉપયોગ છે, એની જોડે મારી ગોઠવણી છે, એની જોડે મારી અંતરચર્યા છે. માટે એ ઉકલતી રીલ ઉકળી ખરી અને નવો લાભ કરાવીને ગઈ. શું કરાવીને ગઈ? નવો લાભ કરાવીને ગઈ. આ રીતે બધું કામ કરતું હોય છે. તમે પણ હસતા જોયા હતા સિમંદર સ્વામી ભગવાનને? તો હા, 100%. આખું એ જયારે શરૂમાં પહેલી વાર ગયા, દાદા જોડે ગયા, તો જાણે ઓહો એની તો ભવ્ય જુદી લાગે. એમ એનો શબ્દ જ નથી. હવે હિતાભાઈ શબ્દ તમે કોઈને પણ પૂછશો, ઓહો ભવ્યતા જુદે. ને સત્સંગમાં પણ સાંભળ્યું, એટલે તમે કહ્યું હમણાં તમે પણ ગયા હતા, એટલે પછી મેં બરોબર છે. એ હજી એ ચિત્ર અંદર છે, ચિત્તમાં શું છે એ અનુભવ અંદર છે, પણ હવે શબ્દ અને એનાથી સૂક્ષ્મ વાત મને તે પણ સમજાય એવું લાગ્યું ને હકીકત સ્વરૂપે હશે. દાદાજી જ્યાં જ્યાં ગયા છે, આ તો એક સિમંદર સ્વામીનો દાખલો છે, પણ અંબાજીના મંદિરે ગયા હોય, ડાકોર રણછોડજી પાસે ગયા હોય, પાલીતાણા જતા તો ત્યાં પેલી ઓલિયાની નાની આવે ત્યાંય ગયા હોય. મને એવું લાગ્યું કે પૂર્વ વિરાટના તોડાઈ મહાત્માની એ તો ઠીક આરાધના કરાઈ, પણ બધે પ્રતિષ્ઠા કરી દાદાજીએ કે અહીં આવનાર કોઈ પણ જીવને એવા સુંદર પરિણામ ને કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય. બરાબર. ગયા છે એની ગુપ્ત વિચરણા બધે પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરીને દાદાજી એનું કામ કરી ગયા છે. એટલે બહાર દેખાય ના કરતા અંદર જ્ઞાનીની ચર્યા તો બહુ જુદી હોય. શું છે? અમે પણ ઘણી વાર જઈએ તો આ પ્રાર્થના દિલમાં ઊભી થાય છે. આપણું તો બધું કરીએ, બધું થાય કે આપ અહીંયા દર્શન કરવા આવનાર અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરાવજો, કલ્યાણ કરાવજો, કલ્યાણ. અને એટલા સુંદર સવડા ભાવ ઉત્પન્ન થાય, સવડી વૃત્તિ ઉત્પન્ન થાય, એ થાય એમ કરી. અને સાહેબ 1992 ની આ સાલગીરીની વાત નીકળી છે એટલે વાત કરું છું. તે વખતના જે સંજોગો
અને દાદા ભગવાન સ્થૂળ દેહે હાજર નહીં, પણ સૂક્ષ્મ તો જબરજસ્ત ઐશ્વર્ય, તો એ તો અનુભવ થયો છે, તો ફરી ક્યારેક વાત કરશું. તો એ જ પ્રાર્થના અને આખી ગોઠવણી જ નીકળેલી કે પેલા વ્યવહારના જે નિમિત્તો છે, આચાર્યો છે, પેલા પૂજા કરનારા બોલાવેલા શાસ્ત્રીઓ, બધા એમનું કામ કરશે. મહાત્માઓ પાસે બે મોટી મૂડી છે. એક શુદ્ધ ઉપયોગની મૂડી છે કે હું શુદ્ધાત્મા છું, અને શુદ્ધ ઉપયોગ વાળા જે પ્રતિષ્ઠા કરે, અને બીજી ભાવ પ્રતિષ્ઠા કે અહીં આવનાર દરેક જીવને સર્વ પ્રકારે કલ્યાણ થાય, સવડી એ મળે, આ છે તે છે. મહાત્માઓ આપણા શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિને અંદર જ્ઞાનમાં રહીને આ બે પ્રતિષ્ઠા ખૂબ સુંદર કરજો. અને બહુ સારો અનુભવ થયેલો સાહેબ. અને દાદા ભગવાને પોતે કહેલું છે, એ પોતે તો ખરા જ, આ શુદ્ધ ઉપયોગી મહાત્માઓ થકી જે પ્રતિષ્ઠા થશે અને ભાવ પ્રાણ પુરાશે, એ જગત બધું જ કામ કરશે. મહાત્માઓ પાસે આ જે અંદરની મૂડી છે ને, તે મહાત્મા પોતે સમજતા નથી કે આની કિંમત શું છે. સાચી વાત છે. આ તો બધું અનુભવમાં અંદર દાદા ભગવાને જ પુરાયેલું, તે વખતે આવેલું, તે થોડુંક શેર કરું છું. એટલે મહાત્માઓ પણ જ્યાં જાય ત્યાં પોતાનું તો કરે, પણ જોડે જોડે એમને વિનંતી કરતા રહે, જે જ્યાં પણ જઈએ ત્યાં, કે ભાઈ આપ સમસ્ત વિશ્વના જીવોને સુખ અને શાંતિ મળે, વિતરાગ માર્ગનું પ્રવહન થાય, એ માટે સહાય કરજો, સંજોગ ઉભા કરજો, સૌને બાજુ પ્રેરજો. ઓકે, આગળ જઈએ. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. શિલ્પાબેન, જેક્સન, મિસિસિપી. જય સચ્ચિદાનંદ, શૈલેષાનંદજી, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. મને તમે જે હમણાં સમજાવતા હતા ને, તેમાં તમે એવું કહ્યું હતું કે પ્રજ્ઞા સમજ, અંતઃકરણ પાછલું લઈને આવેલા છીએ, અને પ્રજ્ઞા સમજ છે એ અત્યારની છે. તો આ પ્રજ્ઞા સમજ એટલે દર્શન કહેવાય? એ પેલો મારો ક્વેશ્ચન છે. હા, ઓકે. હવે દાદાએ આપણને જ્ઞાન આપ્યું એટલે આપણને 300 ડિગ્રી ઉપર બેસાડ્યા. તો એ જે 300 ડિગ્રી જે કહેવાય છે, એ 300 ડિગ્રી એ જ્ઞાન કહેવાય કે એ દર્શન જ કહેવાય? 300 ડિગ્રીનું દર્શન આપ્યું એમ? એટલે જો સાંભળો, દર્શન એટલે સમજમાં આવ્યું, જ્ઞાન એટલે પાકું થયું અને અનુભવ સ્વરૂપ થયું. શું થયું? હા, જ્ઞાન પાકું થયું અને અનુભવ સ્વરૂપ થયું. દર્શન એટલે સમજમાં આવી ગયું. અત્યારે આપણને પૂછે તો આપણી સમજમાં આવી ગયું. તમે જે 300 ડિગ્રી કહો છો ને, કે ભાઈ આ શિલ્પાબેન તો કે મન, વાણી, કાયા, ભાવ, કર્મ, દ્રવ્ય, કર્મ, અનુકર્મ, નામ, નામની માયા, અંદર અને બહારના સંજોગ, એ બધું રિલેટિવ જ છે. અને હું અમારા ચૈતન્ય ઘન સ્વરૂપ છું, અમૂર્ત છું, અરૂપી છું, રિયલ જ છું. આ બે વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન, ટંકોત્કી, બધું સમજમાં આવી ગયું. શું આવી ગયું? સમજમાં આવી ગયું. પણ ચાલતા વ્યવહારમાં મને અનુભવમાં થોડુંક આવે, થોડુંક ના આવે. થાય? યસ, હા, એવું થાય છે. હા, બધાને જ થાય, તમને એકલાને થાય છે એવું નથી. એટલે યાત્રા છે. ચાલતા વ્યવહારમાં કેટલાક ભાગમાં મને સ્પષ્ટ રહે કે ના, તો શૈલેષ, હું શુદ્ધાત્મા, પરિણામ અસર થઈ શૈલેષને, હું શુદ્ધાત્મા, આ શૈલેષને થાય, મને ના થાય. પણ કેટલાકમાં બેભરમું રહે. શું રહે? અને કોઈની ટેપ રેકર્ડ આપણને ન ગમે એવી વાગી ગઈ હોય તો તરત જ બેભરમો થઈ જાય. તે વખતે હું શુદ્ધાત્મા જ છું, ના તો શૈલેષને જ કે છે, મને ના કહી શકે એવું જલ્દી ના હાજર થાય. એવી જે ખૂણાઓમાં હાજર થઈને મને મારા સ્વભાવમાં સ્થિર કરતું નથી, અથવા હું થતો નથી, અથવા મારા સ્વભાવનો સ્વાદમાં નથી રહેતો, પણ આ પ્રકૃતિના સ્વાદમાં, એટલે કે કંઈક ગમે એવી કે ના ગમે એવી અસરોમાં ચાલી જાઉં છું. એ હજી દર્શન મને પૂરેપૂરું પાકું નથી થયું, એટલે કે જ્ઞાન સ્વરૂપ નથી થયું. શું થયું છે? અચ્છા, જ્ઞાન સ્વરૂપ નથી થયું, દર્શન પાકું નથી થયું. દર્શન સ્વરૂપે છે. સમજ મને પૂછો તો તરત બધું કહીશ કે આ તો શૈલેષને થયું, આ મને ના થયું, હું શુદ્ધાત્મા છું. પણ તે વખતે હાજર ના રહ્યું, મને પરિણામ ના વર્ત્યું, મને સ્વભાવના આનંદને બદલે પ્રકૃતિની ગરબડમાં જરા મૂંઝાયો. શું થયું? આપણે બધા આખો દિવસ દરમિયાન પરમાનંદમાં જ રહીએ છીએ, મુક્ત ભાવમાં જ રહીએ છીએ, કે ગૂંચાઈએ છીએ? સાચું બોલજો. ના, ગૂંચાઈએ છીએ ને. ગૂંચાઈએ એટલે કે પ્રકૃતિના પરિણામમાં આપણને થતું હોય એવું લાગે ખરું? ના, કાયમ હોય જ, એમાં જ હોય, પ્રકૃતિના પરિણામમાં જ. આવું ના બોલશો યાર, મને ને દીપકાનંદ બેવને ડિપ્રેશન આવશે આ તો. ના, એટલે એવું પણ મારાથી એવું ના કહેવાય, કારણ કે એ તો 2 વાર રહેતું હોય ને 25 વાર જતું રહેતું હોય, તો કેવી રીતે કહેવાય? એવું પણ કાયમ એવું નહીં હોય, પણ અમુક ભાગમાં હજી મને સ્પષ્ટ નોખું નથી રહેતું, અનુભવ સ્વરૂપે નથી થયું,
એટલા ભાગમાં જ્ઞાન સ્વરૂપ નથી થયું, દર્શન સ્વરૂપ જ છે એમ કહેવા માંગુ છું. અને જ્ઞાન સ્વરૂપ હોય એ તો ગમે તેવા પણ હોય, પણ એ બે છૂટું છૂટું જ રહે. શું રહે? છૂટું ને છૂટું જ રહે. એ જેલમાં નાખે કે સમજાયું, કોઈ એટલું બધું આપણા પર બોમ્બાર્ડિંગ કરે કે એટલા બધા વખાણ કરે, ગમે તે કરે, રાઈટ, એ શૈલેષના પરિણામને મારા પરિણામ એકાકાર ના થાય. હું મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં જ રહું અને શૈલેષના પરિણામને પર પરિણામ તરીકે બધી રીતે અનુભવી શકું. એટલે કે બંને પોતાના સ્વભાવને ભજે એમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રકૃતિ સ્વભાવમાં પરિણામે એને ભજે અને હું ચેતન મારા સ્વભાવને ભજવું અને એમાં પરિણમું, એટલો ભાગ જ્ઞાન સ્વરૂપ થયો. શું થયો? એટલો જ્ઞાન સ્વરૂપ થયો કહેવાય. જ્ઞાન સ્વરૂપ એટલે અનુભવમાં અને જેમ એટલે આ વધતું જાય તેમ ચારિત્ર એટલે આપણે સ્વભાવમાં સ્થિર થઈ ગયા, એ રૂપ થઈ ગયા. બરાબર છે. દર્શન કૃપાથી મળેલું છે બધાને. હવે દર્શન પણ હજી આપણે આ સત્સંગથી વિકાસ થઈ રહ્યો છે. દર્શનનો શું થઈ રહ્યો છે? મૂળભૂત દર્શનનો વિકાસ છે, સમજ મળી છે, પછી એનો વિકાસ થયા બધાનો પોતપોતાનો. હમણાં પ્રશ્ન પૂછાયા અહંકારના, ડિસ્ચાર્જ અહંકારના, તો એ શું સૂચવે છે? થોડુંક દર્શન છે ડિસ્ચાર્જ અહંકારના, પણ એ ડિસ્ચાર્જ અહંકાર પૂરું દર્શન નથી કે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે પૌદ્ગલિક પોતાનું કઈ જગ્યાએ શું કામ કરે, હું ચેતન કેવી રીતે મારા સ્વભાવથી કેવી રીતે છું, એ દર્શન હજી વિકાસ થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? દર્શન વિકાસ થઈ રહ્યો છે. દર્શનનો વિકાસ થતો જાય તેમ અને જાગૃતિ અને નિશ્ચય ભેગા થાય તો તત્ક્ષણ હાજર થઈ જાય, પછી અનુભવ થાય. ભલે ડિસ્ચાર્જ અહંકારને જેટલું કૂદવું એટલું કૂદે, પણ હું તરત છૂટો પડી જઈશ કે આ પૂતગલ રિલેટિવ રિયલ ચેતન. એક દાખલો આપ્યો, એવી રીતે દરેક જગ્યાએ પછી ઘરની ફાઇલ હોય, બહારની ફાઇલ હોય, બધું નોખે નોખું દેખાય અને એનાથી આગળ એટલે તત્વદ્રષ્ટિ કે છે, તત્વ સ્વરૂપે દેખાયા કરે. એ બહુ આગળની વાત છે કે પૂતગલ ચેતન ચેતન બંને વિજ્ઞાનથી વ્યવસ્થિત કેવી રીતે બધું તત્વનું વિજ્ઞાન કામ કરી રહ્યા છે. દર્શન પ્રાપ્ત થયેલું છે કૃપાથી, મૂળભૂત દર્શન મળ્યું છે. હવે એનો સંપૂર્ણ 360 ડિગ્રી પ્રજ્ઞા ખીલી જાય ત્યાં સુધી વિકાસ, પછી એને હાજર રહે અને તેનો અનુભવ થયા કરે બધી જ અવસ્થામાં, સર્વ અવસ્થામાં, સર્વ સમય એટલું જ્ઞાન જેટલું થયું એટલું. અને તો એ અત્યારે આપણી આ જે લાઈફ છે, આ કાળ છે, આ કળિયુગમાં છે, આ શક્ય છે આ સુધી પહોંચવાનું? જો દાદા ભગવાને એવું કીધું, 10નો ચંદ્રમા, સિમંદર સ્વામી પ્રભુ પૂર્ણિમાના ચંદ્રમા. હવે કળિયુગ ની તો વાત લાવશો જ નહીં વચમાં કે છે, કારણ કે કળિયુગ કોને લાગુ પડે? તમને કે શિલ્પાબેન ને? એટલે હું શિલ્પાને. તો શૈલેષ ને. અને કળિયુગ જેટલો સારો કાળ કોઈ નથી. તો કે આપણને આટલું સુંદર સહેલું વિજ્ઞાન મળ્યું, આ ટેકનોલોજી મળી, કેટલું બધું મળ્યું. કળિયુગની પોઝિટિવ જુઓ. ચોક્કસ. એટલે કે છે કે આધાર કળિયુગ ઉપર નથી, આધાર મારા નિશ્ચય પ્રાણ ઉપર, નિશ્ચય બળ ઉપર છે કે ના શુદ્ધાત્મા છું, આ રિલેટિવ રિયલ છૂટું ને મારા જ્ઞાન જ રહેવું છે, મારા પુરુષાર્થ બળ ઉપર છે. નિશ્ચય પ્રાણ અને પુરુષાર્થ, અને પુરુષાર્થથી આગળ વધે તો પરાક્રમ. તો થિયરેટિકલી પહોંચી શકાય, દાદાને હાથ અડાડા એટલું નજીક પહોંચાડાય, પણ નથી પહોંચાતું, પ્રેક્ટિકલી પહોંચાતું. પણ કઈ વાંધો નહીં, પણ નથી પહોંચાતું એ આપણે જોવાની જરૂર નથી. કેટલું પહોંચાય છે મારાથી એ જોવાની જરૂર છે. શું છે? હા, બરાબર છે. આ વ્યવહારથી આ મન, વાણી, કયા શિલ્પાનો કે શૈલેષનો જે ભાગ છે એટલો શુદ્ધ થઈ શકે કે 9 સ્થાનક ઓળંગે. દાદાજીનું 10મું પૂરું થયેલું હતું, દાદાજી 10મું કમ્પ્લીટ હતું એમનું, પછી એક જ હવે 12માની પણ અમુક એ પડ નીકળી ગયેલા, ક્ષીણમોહ કહેવાય છે. પણ આનું શુદ્ધિકરણ એટલું થઈ શકે કે 9મું ઓળંગી શકાય. પરાક્રમ, પુરુષાર્થ પરાક્રમમાં આવો તો હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ નિશ્ચય કરીને દ્રષ્ટિ 12માની મળેલી છે, પણ એ રહેતી નથી. એ ધીમે ધીમે કયું એમાં જ્ઞાન સ્વરૂપ અને સ્વભાવ નિશ્ચયથી થઈ શકે છે. એટલે
તો આપણે મહાત્માઓ અત્યારે કયા પર છે? ચોથા પાંચમા ગુંઠાણા પર કયા ગુંઠાણું? આપણે મહાત્માઓ કૃપાથી વ્યવહારમાં પાંચમે મુકાયા અને દ્રષ્ટિ મળી 12માની, સ્વરૂપે દર્શન સ્વરૂપે મળી છે. બરાબર? અચ્છા. અનુભવ સ્વરૂપે નહીં, પણ દ્રષ્ટિ બરાબર સમજ 12માની, પણ વ્યવહારથી 5મામાં, કારણ કે પ્રતિક્રમણ કરતા થયા. ઓકે. જોતા થયા, પ્રતિક્રમણ કરતા થયા, એટલે વ્યવહાર શુદ્ધિના ભાગમાં 5માથી 5મે આયા. હવે પુરુષાર્થ કરે, છઠ્ઠે જાય, આગળ જાય, અને આ સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ એ બધા પરમાણુ ઓળંગી જાય. બ્રહ્મચર્ય જેને કહેવાય છે, બ્રહ્મચર્ય એકલું નહીં, બ્રહ્મચર્યથી આગળ છે. તો ઓળંગે પણ એ બહુ કઈ નહીં. આપણે જો આપણે તો ચલતે રહો, પીછે મુડ કે દેખો ના ચલતે રહો. હમણાં તો ભરતભાઈ સમજાવ્યું આપણને, કવિરાજે કીધું. રાઈટ. આટલું હું તો એમ કહું છું કે આ કાળમાં આટલું સુંદર અદ્ભુત વિજ્ઞાન મળ્યું શિલ્પાબેન, જેમાં આનંદ સહિત એસી ગાડીમાં પાછું ખાવાનું આપે, પીવાનું આપે, ટાઈમે બધી સગવડો સાચવે. તમને દુઃખ શાનું છે? જયારે આવું ત્યારે આવો ને. હું તો રાઈટ. બરાબર છે. એમાં શું છે કે આપણને મળ્યું છે એનો આનંદ છે, અને બધા કૃપા પુણ્યશાળી. પણ જે વિજ્ઞાન સમજ, સિમંદર સ્વામીની જ પ્રાર્થના કરીએ આપણે કે હે પ્રભુ, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપનું વિજ્ઞાન જેમ છે તેમ મારામાં ઉઘાડ થાય, અને પછી એવી મને નિશ્ચયને જાગૃતિ વર્તે કે આપ જે સ્વભાવમાં રહ્યા, કેવળ જ્ઞાન સ્વભાવમાં, એવું હું રહેવા માટે મારો નિશ્ચય, મારી જાગૃતિ, મારો પુરુષાર્થ એ પ્રમાણે જ હું રહું. તો પછી ધીમે ધીમે આ બધું ઉચકાય. શું થાય? હા, એટલે પછી છેલ્લો સવાલમાં એવું પૂછું તો દાદા ભગવાનની જે આમ કાયમ એવી મેં આગળ પણ એક સત્સંગમાં કોઈના સત્સંગમાં સાંભળ્યું હતું કે ભાઈ એમને દાદા ભગવાનને કેવળ જ્ઞાન દર્શન જ ખુલ્યું છે. એમનું જે દર્શન છે તે 356 ડિગ્રીનું જ છે. એ કેવળ દર્શન કહેવાય. એમ કે કેવળ જ્ઞાનના કોઈ ડિગ્રીઝ ના હોય. કેવળ જ્ઞાન તો કેવળ જ્ઞાન જ હોય. સાંભળો, શાસ્ત્રના વાંચેલા શબ્દો જે મારા અનુભવમાં છે, હું તો મારી સમજથી સમજુ છું શાસ્ત્ર શું બોલે છે. હવે પીએચડી વાળો બોલે, એ નાનો બાબો કેજી વાળો એની ભાષામાં સમજે તો પીએચડી ને કેજી વાળાને શબ્દ હરખા હોય, પણ દ્રષ્ટિમાં કેટલો ભેદ હોય. પહેલી વાત તો કે આપણે જે કેવળ જ્ઞાનની બધી વાતો કરી છે શાસ્ત્રની ને પુસ્તકની કરીએ છીએ. શું કરીએ છીએ? તે પાછી આપણે લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ થી કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે તો માયલો દૂર છીએ, આપણે નજીક પહોંચશું ત્યારે સમજાશે. એટલે પહેલી વાત આ. બીજી વાત કે દાદાજીનું પોતાના શબ્દોમાં કહીએ તો દર્શન તો 360 ડિગ્રી, સંપૂર્ણ કેવળ દર્શનનો અર્થ જ 360 ડિગ્રી દર્શન. એમાં કશું બાકી ના રહ્યું. કેવળ જ્ઞાન દાદાજી એવું કહ્યું 4 ડિગ્રી ખૂટી, તે જગતની અપેક્ષાએ કહ્યું. બાકી આમ તો પોતે કેવળ જ્ઞાન સ્વરૂપ. કેવળ જ્ઞાનની એક વ્યાખ્યા એવી છે કે જેમાં અજ્ઞાનનો અંશ ના હોય. અજ્ઞાન માન્યતા કે અજ્ઞાનનો અંશ ના હોય. કેવળ એટલે કે એબ્સોલ્યુટલી પ્યોર જ્ઞાન. બરાબર. એ અપેક્ષાથી એમના જ્ઞાનમાં કે અનુભવમાં ઇમ્પ્યોરિટી કે અજ્ઞાનનો અંશ નતો. બરાબર છે. જગતની અપેક્ષા એમણે કેમ કહ્યું? એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ જ કહેવાય આપણા માટે. પણ અપેક્ષાએ કેમ કીધું? એ રિલેટિવના માઇન્યુટેસ્ટ થોડાક આવરણો આ કાળને લીધે, જે કે જેના લીધે સિમંદર સ્વામીનું જે અત્યારે બ્રહ્માંડી ખુલ્લું છે એ જરાક બાકી કીધું. બાકી દર્શન 360 એટલે સંપૂર્ણ દર્શન. જ્ઞાન પણ આપણી અપેક્ષાએ તો કેવળ જ્ઞાન કે જેમાં સંપૂર્ણ પ્યોર એબ્સોલ્યુટ જ્ઞાન કે જેમાં ઇમ્પ્યોરિટીનો અંશ ના હોય. પણ અપેક્ષાથી સિમંદર સ્વામીની કે પરિપૂર્ણ થયેલાની અપેક્ષાથી જરાક રિલેટિવના આવરણો, એટલે કે અમે મોતીઓ કાઢીએ ને જરાક એકાદ ઘણી બાકી રહે. એ સ્થૂળ એનાલોજી છે, ખોટી છે એનાલોજી. બરાબર. જરાક રિલેટિવ આવરણ જરાક. ઓકે, એટલે આપણું ઓકે, એટલે હું જે સમજુ તેમાં આપણું બી દર્શન તો પૂરેપૂરું આપ્યું છે, પણ આપણને ખાલી અનુભવ જેમ જેમ વધતો જશે તેમ આપણું મૂળભૂત સ્વરૂપે, બેઝિક સ્વરૂપે આપણને પૂરેપૂરું આપ્યું છે. પણ પાછું કવિરાજે ના કીધું, દાદા આપે છે કેવળ જ્ઞાન જ પણ પૂરેપૂરું પચતું નથી ને પૂરવ.
એટલે આ રિલેટિવ પ્રકૃતિના ગુણો આ અને હું શુદ્ધાત્મા એ આપણને મળ્યું છે, પણ દર્શન બહુ મોટી વસ્તુ છે. શું છે દર્શન? છ તત્વ એના ગુણધર્મો સ્વભાવ સહિત એના સમજમાં હોય, વ્યવસ્થિત શક્તિ એની સંપૂર્ણ સમજમાં હોય, ત્યારે એ દર્શન પરિપૂર્ણ કહેવાય. શું કહેવાય? આપણે વ્યવસ્થિત દાદાએ, પણ આપણને કેવું એટલે દાદાએ કેવું પડ્યું કે તમે હજી તો સ્થૂળ વ્યવસ્થિત સમજ્યા છો, જયારે પૂરું સમજાશે ત્યારે કેવળ જ્ઞાન થઈ જશે. શું થઈ જશે? હા, બરાબર છે. આપ્યું તો એમણે પૂરું, પણ મારી પલ્લે મને પચવું જોઈએ ને, અંતર આવડતમાંથી ઉતરે કેટલું. એટલે મૂળભૂત આપણને પૂરું મળ્યું છે. સમગ્ર દર્શન જેને કહેવાય છે એ ધીરે ધીરે આપણે વિકાસ થઈ રહ્યો છે. શું થઈ રહ્યું છે? હા, એ વિકાસ આપણે એમ કહી શકીએ કે વ્યવસ્થિત નું દર્શન આપણને સંપૂર્ણ છે? ના, ના, નથી ને. એટલે આપ્યું. હા, અચ્છા. એટલે અસ્પષ્ટ જ બધું, અસ્પષ્ટ વેદન રે, આપણને સ્પષ્ટ વેદન સુધી બધું અંદર શબ્દમાં નહીં કરવાનું. પાછું અંદર વાળો પૂછે કે હવે અસ્પષ્ટમાં જ છો તમે, એમ બધું એવું બધું બહુ અંદર. આપણે આગે बढ़ते રહો. આપણે આગળ હજી સ્ટેશનો છે. ચાલો 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 ઓકે, ચાલો ચોક્કસ. ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. સાહેબ ત્રિમંત્ર બોલાવજો, શિલ્પાબેન ફોલો કરજો. ચોક્કસ. ઓલરાઈટ, બોલાવો સાહેબ. યસ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સવપાવપણાસનો, સવપાવપણાસનો, મંગલાણં ચ સૌવેસ્તિમ, મંગલાણં ચ પડમં સૌવેસ્તિમ, હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપનું કેવળ જ્ઞાન સ્વરૂપ, આપનું કેવળ જ્ઞાન સ્વરૂપ, આપનું વ્યક્ત પરમાત્મા સ્વરૂપ, આપનું વ્યક્ત પરમાત્મા મને સ્વરૂપ જેમ છે તેમ અનુભવમાં આવે, મને જેમ છે તેમ અનુભવમાં આવે, અને મારી જાગૃતિ અને મારી મારા જાગૃતિ પુરુષાર્થ માટે અને મારા પુરુષાર્થ માટે દીવા દાંડી તરીકે કામ કર્યા કરે, કૃપા આપો. એવી પરમ કૃપા આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.